નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગ્રેવિટેશનના નવા લેક્ચરમાં આપ સર્વનું સ્વાગત છે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે ગુરુત્વ પ્રવેગના ફેરફારના ઊંચાઈ સાથે, ઊંડાઈ સાથે, સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અને ત્યારબાદ આપણે પૃથ્વીના ભ્રમણના લીધે ગુરુત્વ પ્રવેગમાં જે ફેરફાર થાય છે એની થિયરી અને દાખલાનો અભ્યાસ કરેલો. તો આજે પણ આપણે એક દાખલો બાકી છે ગુરુત્વ પ્રવેગના ફેરફારનો. એ દાખલો પૂરો કરીને આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીશું. ચલો, દાખલા નંબર 18. પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા જેટલી ઊંચાઈ માટે પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા જેટલી ઊંચાઈ માટે ગુરુત્વ પ્રવેગના ફેરફારનો દર અને પૃથ્વીના ગુરુત્વીય પ્રવેગ GE નો ગુણોત્તર શોધવાનો છે RE સ્વરૂપે. દાખલો આ રીતે છે કે પૃથ્વી માટે આપણે જેમ તમને ખબર છે જેમ અંતર બદલશે એમ ગુરુત્વ પ્રવેગ બદલશે. તો ગુરુત્વ પ્રવેગના ફેરફારનો દર, ગુરુત્વ પ્રવેગ જે બદલે છે એ કયા દરથી બદલે છે એ અને પૃથ્વીના ગુરુત્વીય પ્રવેગ GE નો ગુણોત્તર તમારે શોધવાનો છે. દાખલો એક્ઝેક્ટલી શું કહે છે? ચલો સાઈડમાં દોરો આકૃતિ તમને સમજાવું. માનો કે આ પૃથ્વી રહી લઈએ આપણે. હવે અહીંયા વાત કરી છે પૃથ્વીની સપાટીથી ત્રિજ્યા જેટલી ઊંચાઈ, ટૂંકમાં આપણે ઉપર જવાનું, ઊંચાઈ તરફ જવાનું છે. માનો કે એક પદાર્થ અહીંયા સપાટી પર છે, માનો કે એક M દળનો પદાર્થ સપાટી પર છે. આપણે એને ધીમે 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 ઉપર લઈ જઈએ છીએ. હવે તમને ખબર છે પદાર્થ જેમ 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 ઉપર જશે એમ એનો માટે ગુરુત્વ પ્રવેગ ઘટતો જશે. તો ગુરુત્વ પ્રવેગનો જે ફેરફાર થાય છે એ કોના કારણે થાય છે? સમયના કારણે થાય કે અંતરના કારણે થાય છે? અંતરના કારણે થાય છે. કોના કારણે થાય છે? અંતરના કારણે. પદાર્થ જેમ 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 દૂર જશે એમ આપણને ખબર છે એનો ગુરુત્વ પ્રવેગ ઘટતો જશે. તો ક્વેશ્ચન એમ છે કે જ્યારે પદાર્થ પૃથ્વીની સપાટીથી લઈને છેક એની ત્રિજ્યા જેટલી ઊંચાઈ પર પહોંચે ત્યાં સુધીમાં એના ગુરુત્વ પ્રવેગના ફેરફારનો દર અને પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ GE નો તમારે ગુણોત્તર શોધવાનો છે. તો એક કામ કરીએ આપણે. માનો કે પદાર્થ અહીંયા છે, સપોઝ કે પદાર્થ અહીંયા છે. હવે પદાર્થ તો કોઈ પણ જગ્યાએ હોઈ શકે. માનો કે પદાર્થ સ્ટાર્ટિંગ અહીંથી કરે છે અને પૂરું અહીંયા કરે છે, બરાબર છે. માનો કે આટલું અંતર છે પૃથ્વીની ત્રિજ્યા જેટલું છે, તો સ્ટાર્ટ અહીંથી કરે છે, પૂરું અહીંયા કરે છે. એની વચ્ચે ઘણા અંતરો આવે છે. ધારો કે સેન્ટરથી કોઈ સમયે અંતર R છે. કેટલું અંતર છે? R. ચલો મને એમ કહો, આ R અંતરે, કેન્દ્રથી R અંતરે પદાર્થ પર કેટલો પ્રવેગ, ગુરુત્વ પ્રવેગ કેટલો હશે? તો આપણને ખબર છે G બરાબર સૂત્ર શું આવશે? GME/R². આપણને ખબર છે કે ભાઈ ગોળાના બહારના ભાગમાં અથવા પૃથ્વીના બહારના ભાગમાં ગુરુત્વ પ્રવેગનું સૂત્ર આ પ્રમાણે આપણને આવે છે. કઈ થયું? માનો કે એક પદાર્થ મૂકી દો સ્મોલ m દળનો, તો સ્મોલ m દળનો પદાર્થ અને ME દળનો પૃથ્વીનું બધું દળ ક્યાં મૂકી દો? સેન્ટરમાં. કારણ કે પોઈન્ટ ક્યાં છે? પૃથ્વીની સપાટીની બહાર છે. એટલે માટે આપણે બધું દળ ક્યાં મૂકશું? એનું સેન્ટરમાં. તો બંને વચ્ચે કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગશે? GME/R². એમાંથી સ્મોલ m કાઢી નાખો, શું આવશે? ગુરુત્વ પ્રવેગ GME/R². પણ આ છે એ અચળ નથી. આ જે G છે એ અચળ નથી. કોના પર ડિપેન્ડ કરે છે? સ્મોલ r પર. તો હવે સ્મોલ r બદલાવીશ તો ગુરુત્વ પ્રવેગ બદલશે. હવે ગુરુત્વ પ્રવેગના ફેરફારનો દર કોને કહેવાય? ગુરુત્વ પ્રવેગના ફેરફારનો દર મતલબ કે ગુરુત્વ પ્રવેગ કઈ રાશિના બદલાવાથી કેટલો બદલે છે. હું હવે આમાં જુઓ, તમે સૂત્રમાં જુઓ, G કોના પર ડિપેન્ડ કરે? G કેપિટલ G પર ના કરે, કારણ કે એ તો અચળ છે. ME પર એ પણ ના કરે. પૃથ્વી માટે તો ફિક્સ થઈ ગયું. ડિપેન્ડ કરશે અત્યારે R પર. તમારું R જેટલું નાનું હશે એટલો G મોટો હશે. તમે ટૂંકમાં સપાટી પર સૌથી G વધારે હોય. જેમ 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 ઉપર જશો એમ G ઘટતો જશે. ટૂંકમાં અહીંયા કોના આધારે ફેરફાર થાય? સ્મોલ r ના આધારે. ટૂંકમાં મારે આનું શું શોધવું પડે? ગુરુત્વ પ્રવેગના ફેરફારનો દર, ધેટ ઇઝ ΔG/ΔR. શું શોધવું પડે? ΔG/ΔR. તમને ખબર છે કે વેગના ફેરફારના સમય દરને શું કહેવાય? પ્રવેગ કહેવાય. આપણે શું લખતા હતા? ΔV/ΔT શું કહેતા? પ્રવેગ, સરેરાશ પ્રવેગ. તો એ જ રીતે અહીંયા ΔG/ΔR લખવું પડશે. ઘણા થાય સર દર, ખાલી શબ્દ છે દર, તો દર એટલે સમય દર ન હોય. અરે સમય મૂકીને શું મતલબ છે? ગુરુત્વ પર થોડો સમય બદલે છે. તમે અત્યારે કોઈ જગ્યાએ બેઠા છો, માનો કે ત્યાં ગુરુત્વ પ્રવેગ 9.8 છે, તે કલાક પછી ત્યાં 9.8 જ હશે. એક કલાક પછી એ જગ્યા પર ગુરુત્વ પ્રવેગ 9.8 જ હશે. તો ગુરુત્વ પ્રવેગ છે સમય પર ડિપેન્ડ નથી કરતો. કોના પર ડિપેન્ડ કરે? અંતર r પર. ટૂંકમાં મારે આનું વિકલન કરવાનું છે. કોનું? G નું. કોણ સાપેક્ષે? R સાપેક્ષે, સૂક્ષ્મ માટે. તો શું લખાય? માટે dg/dr. dg/dr. ચલો વિકલન કરીએ આનું. તો આવું ઉપરનો અંશ જે અચળ છે તો શું આવશે અહીંયા? d/dr 1/r² શું કહેવાય? r⁻². ખબર પડી ગઈ કે ન પડી ભાઈ? વિકલન કરતા પહેલા અચળ વસ્તુ બહાર કાઢી લઈએ તો શું વધશે? 1/r². 1/r² ઉપર શું લખાય? r⁻². ચલો મૂકીએ. માટે dg/dr ઇઝ ઇક્વલ ટુ આ GME એમને રાખીએ. આપણને ખબર છે શું છે? વિકલનનો નિયમ શું છે? જેટલી ઘાત છે ઘાત આગળ આવશે તો -2 ઘાત આગળ, અને એમાંથી એક ઘાત કેટલી થશે? -3 ઘાત. તો શું લખાશે આને? -2 GME લખાય r³. તમને એક સમીકરણ મળી ગયું. આ શું મને મળ્યું? કે પૃથ્વી માટે અંતર સાથે ગુરુત્વ પ્રવેગ ઊંચાઈ માટે કેટલું રીતે બદલશે? તો આ રીતે બદલશે. સૂક્ષ્મ, જો અંતર સૂક્ષ્મ વધારવામાં કે ઘટાડવામાં આવે તો ગુરુત્વ પ્રવેગમાં આટલો ફેરફાર થશે. આ માઇનસ શું કામ આવ્યું?
શું કામ માઇનસ આવ્યું? માઇનસ એટલા માટે આવ્યું જેમ અંતર વધતું જશે એમ તમારો ગુરુત્વ પ્રવેગ ઘટતો જશે. અંતર વધશે એમ ગુરુત્વ પ્રવેગ ઘટશે, આપણને ખબર છે, આપણે કાલે જોઈ લો આલેખ આ પ્રમાણે કંઈક આવે. તો જેમ જેમ અંતર વધશે એમ આપણે અહીંયા ભાગમાં છીએ, તો જેમ અંતર વધશે એમ તમારો ગુરુત્વ પ્રવેગ ઘટશે. એટલે માઇનસ શું બતાવે છે? ઘટાડો બતાવે છે. આપણે શું મળી ગયું? ગુરુત્વ પ્રવેગના ફેરફારનો દર મળી ગયો. ચલો આગળ વાત કરીએ. હવે બીજી રાશિ કઈ છે? બીજું કયું છે ભાગ? પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ જીનો ગુણોત્તર RE સ્વરૂપે મેળવવું. ટૂંકમાં તમને એક વસ્તુ મળી ગઈ છે, તમારે આ જી વડે ભાંગવાનું. ચલો મૂકીએ માટે જી બરાબર શું થાય? જી બરાબર, હવે આ વસ્તુ GME માં છે, બરાબર. શેમાં છે? GME માં છે. તો આપણે હવે જી પણ શેમાં શોધવો પડશે? GME માં. સૂત્ર શું આવે? GE નું GME/RE². આપણને ખબર છે સૂત્ર એક, સમીકરણ નંબર 2. હજુ એક વસ્તુ બાકી રહી ગયા. તમારે આ શોધવાનું ક્યાં છે? પૃથ્વીના ગુરુત્વ પ્રવેગના ફેરફારનો દર કયા સ્તરે શોધવાનો છે? પૃથ્વીની ત્રિજ્યા જેટલી ઊંચાઈ. તો આપણે એક કામ કરવું પડશે આમાં. R બરાબર શું મૂકવું પડે? R બરાબર RE મૂકવું પડે કે R બરાબર 2RE મૂકવું પડે? શું કીધું છે? પૃથ્વીની ત્રિજ્યા જેટલી ઊંચાઈએ. તો મતલબ ટૂંકમાં પૃથ્વીની આ ઊંચાઈ કેટલી આપી? આ ઊંચાઈ આપી ત્રિજ્યા એટલે RE જેટલી. આ અંદર કેટલું છે? RE. તો કુલ કેટલું અંદર કેપિટલ કેટલું, જે આ સ્મોલ r છે એ કેટલું થશે? 2RE. સમજ પડી ગઈ કે ના પડી ગઈ? ભાઈ આ જે સ્મોલ r છે આપણે કેન્દ્રથી અંતરમાં આપ્યું છે. તમને રકમમાં એમ કીધું છે કે ચલો આ તો તમને મળી ગયું કે ભાઈ જી છે એ r સાથે કઈ આ પ્રમાણે બદલાશે, પણ તમારે શોધવાનું ક્યાં છે? પૃથ્વીથી ત્રિજ્યા જેટલી ઊંચાઈએ. પણ આપણે જે દાખલામાં જે સ્મોલ r આવે છે ક્યાંથી માપીએ છીએ? કેન્દ્રથી. ક્યાંથી માપીએ છીએ? કેન્દ્રથી. તો મારા માટે જે અંતર છે એ ક્યાંથી માપવું પડશે? કેન્દ્રથી. દેટ ઇઝ આટલું અંતર. કેટલું થશે? 2RE. તો R બરાબર આમાં 2RE મૂકી દો. શું આવશે માટે? લખી દઉં સાઈડમાં. આ સમીકરણ એક નહીં થાય, બરાબર. આપણા માટે dg/dr ક્યાં આપણે મૂકીએ છીએ? R બરાબર 2RE. ચલો મૂકો તો શું આવશે અહીંયા? -2GME છેદમાં R ક્યુબ શું આવશે? 2RE ક્યુબ. એટલે 2 નો ઘન અને RE નો ઘન શું થશે? 8RE ક્યુબ. તો માટે લખાશે dg/dr એટલે કે ગુરુત્વ પ્રવેગનો અંતર સાથેનો ફેરફાર ક્યાં? R બરાબર 2E સ્થાને કેટલો હશે? આવશે -GME છેદમાં 4RE ક્યુબ. બરાબર છે? 4 દુ 8. આ પ્રમાણે એટલો આવશે. હવે આને સમીકરણ નંબર 1 આપી, બરાબર. આ આપણને જનરલ મળ્યું હતું. તમે આમાં આરની કિંમત મૂકતા જાઓ અલગ અલગ, તો તમને અલગ અલગ જગ્યાએ મળશે. આપણને ક્યાં માંગ્યું છે? પૃથ્વીથી ત્રિજ્યા જેટલી ઊંચાઈ. તો મને ઊંચાઈ આપી હતી H બરાબર RE. અમારે કેન્દ્રથી અંતર માપવાનું છે, તો કેટલું થશે? 2RE. બસ ખાલી આપણે આ શું મળ્યું? આપણને આ જે મળ્યું છે એ ફેરફાર જ મળ્યો, પણ કયા સ્થાને મળ્યો? 2RE સ્થાને. હવે સમીકરણ આપણે શું માંગ્યું છે? એ જે ફેરફાર મળ્યો એટલે સમીકરણ નંબર 1 અને ગુરુત્વ પ્રવેગ G 1/2 કરવાનું. ચલો મૂકી દઈએ માટે લખીએ 1/2 લેતા શું કરીએ? 1/2. તો શું મળશે? જુઓ અહીંયા dg/dr કયા સ્થાને? R બરાબર 2RE સ્થાને. છેદમાં શું છે? GE ને. શું છેદમાં છે? G. જો ગુરુત્વ પ્રવેગના ફેરફારનો દર એટલે કે આ, અને છેદમાં પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ G નો ગુણોત્તર. ચલો મૂકીએ કિંમત. તો કેટલા આવશે? આ જો -GME છેદમાં 4RE ક્યુબ ને છેદમાં G કેટલા આવશે? GME છેદમાં RE². તો શું આન્સર આવશે? જે આન્સર આવશે સાઈડમાં લખી દઉં. ચલો તમારો આન્સર આવશે કંઈક, જો આવો કંઈક આન્સર લખીએ આપણે. તો આ GME ઉડી જશે. અહીંયા RE ક્યુબ છે એ નીચે આવશે ને આ RE² છે ઉપર જશે ને, બરાબર છે. તો શું આન્સર આવશે? ખાલી આટલો આન્સર આવશે કે માઇનસ આ તો વધશે, આ 4 નીચે આવી ગયા અને 1 વધશે -1/4RE. આ તમારો આન્સર એકદમ સિમ્પલ. કેટલો આન્સર આવ્યો? -1/4RE. કઈ રીતે આવ્યો? આ G ને ME કેન્સલ થઈ ગયા બે સાઈડથી. આ 4 નીચે આવશે, છેદની 4 લઈ લીધા નીચે. આ RE ક્યુબ નીચે આવશે અને RE² ક્યાં જશે? ઉપર. તો ઉપર સ્ક્વેર છે, નીચે ક્યુબ છે, શું આવશે? નીચે એક RE વધે. તો તમારો આન્સર આવી ગયો. જે ગુરુત્વ પ્રવેગના ફેરફારનો દર અને છેદમાં પૃથ્વીની સપાટી પરનો જે ગુરુત્વ પ્રવેગ છે બંનેનો ભાગાકાર કેટલો આવશે? -1/4RE. દાખલો સોલ્વ થાય છે. તમને રકમમાં કોઈ અલગ સ્થાન આપે, મને તમને એમ કહે કે ભાઈ પૃથ્વીની સપાટીથી ડબલ 2RE જેટલા અંતર, તો અહીં તમારે R શું મૂકવું પડે? 3RE મૂકવું પડે, બરોબર છે. અને તમને ડાયરેક્ટલી કેન્દ્રથી અંતર આપી દે તો આખા ચાળા કરવા નહીં. તમને એમ કહી દે ભાઈ કેન્દ્રથી 5RE અંતરે શોધો, તો ડાયરેક્ટ કેન્દ્રથી મૂકી દેવાનું R બરાબર 5RE. સપાટીથી આપે તો RE એમાં એડ કરવું પડશે. તો દાખલામાં અલગ અલગ દાખલા વેરિએશન પૂછી શકે છે. ઓકે, દાખલા પૂરો થાય છે. ઘણી વખત દાખલા તમને આટલું જ પૂછે, જસ્ટ ખાલી આટલું જ પૂછશે કે ભાઈ પૃથ્વી માટે આ યાદ રાખજો, કઈ રીતે કરવું એ યાદ રાખજો કે ભાઈ પૃથ્વી માટે પૃથ્વીની સપાટીથી R જેટલા પૃથ્વીના કેન્દ્રથી પૃથ્વીની સપાટીની બહારના વિસ્તારમાં R જેટલા અંતરે ગુરુત્વીય પ્રવેગનો ફેરફારનો દર કેટલો હોય? તો શું આન્સર આવશે? -2GME/R³. જ્યાં R છે એ જનરલ અંતર છે. ઓકે, આપણે આગળ વધીએ. તો હવે આપણે એક નેક્સ્ટ થિયરી ભણવા જઈ રહ્યા છીએ. હવેની જે 3 થિયરી ભણાવીશ એ 3 થિયરી ધોરણ 12માં તમારે સારી રીતે ભણવાની છે. મેં તમને લાસ્ટ લેક્ચરમાં અમુક લેક્ચર પહેલાં કીધું હતું કે આપણે જે ભણશું એકદમ ટૂંકમાં ભણશું અહીંયા, કારણ કે એનો કોઈ મિનિંગ નથી તમે અત્યારે ડિટેલમાં ભણાવીને. તો આપણે દરેક સૂત્ર અહીંયા જે
બાકી રાખશું. આપણે ધોરણ 12માં તમને સૂત્ર આવડશે, ઓટોમેટિકલી આવડી જશે. તમને યાદ હશે તો આપણે રેખીય ગતિ પરથી ચાક ગતિ કઈ રીતે મળે તમને ઘણા બધી વસ્તુ આપી હતી કે ભાઈ અહીંયા જે પ્રવેગ હોય ત્યાં કોણીય પ્રવેગ આલ્ફા હોય, અહીંયા જે બળ હોય ત્યાં ટોર્ક થઈ જાય, અહીંયા જે વેગમાન હોય ત્યાં કોણીય વેગમાન થઈ જાય, અહીંયા જે દળ હોય એ જડત્વ ચાક માત્રા થઈ જાય. તો રેખીય ગતિ પરથી આપણે ચાક ગતિ ઇઝીલી આપણને જે લોકોને ફાવી ગઈ છે અને આરામથી આવડી ગઈ છે, જેને લેક્ચર બધા વ્યવસ્થિત જોયા છે અને ચાક ગતિમાં કોઈ વાંધો નહીં હોય. તો એવી જ રીતે જેને ધોરણ 12માંનું ચેપ્ટર નંબર 1 અને 2 આવડશે એને આ બધી થિયરી એકદમ લલુ પપ્પો જેવી લાગશે, પણ આની ચર્ચા હું ત્યારે કરીશ. બરાબર છે? ઓકે, ચલો. તો આપણે અત્યારે જે ભણશું એ થોડોક તમને ઉપર ચલો ખ્યાલ આપીશ. બરાબર? ઓકે, આગળ વધીએ આપણે. તો જે થિયરી ભણવાની છે એનું નામ છે ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા અથવા ગુરુત્વીય ક્ષેત્ર. તમે ધોરણ 12માં જે વિદ્યુત ક્ષેત્ર ભણો છો, બરાબર, ચેપ્ટર નંબર 1માં, એ જ હકીકત એની જેવું જ છે ગુરુત્વીય ક્ષેત્ર. આને કહેવાય ઇંગ્લિશમાં ગ્રેવિટેશનલ ફિલ્ડ, એને કહેશું આપણે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ. બરાબર? તો બંનેનો કોન્સેપ્ટ એકનો એક જ છે. આ મોસ્ટલી વપરાય દળ માટે, દળની વિભાવનાનો યુઝ કરે, અને એમાં આપણે વિદ્યુત ભારની વિભાવનાનો યુઝ કરશું. ચલો સ્ટાર્ટ કરીએ. તો હકીકત કહેવાય કોને? ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા કોને કહેવાય? ચલો વ્યાખ્યા સમજીએ. એકદમ બેઝિક સમજાવું છું. બરાબર? ચલો સમજીએ. આપેલા એમ દળના પદાર્થ વડે આર જેટલા અંતરે રહેલા 1 કિલોગ્રામ, આ શબ્દો બહુ જરૂરી છે, બહુ જ આઈએમપી શબ્દો છે. 1 કિલોગ્રામ દળના પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને ગુરુત્વીય ક્ષેત્ર કહે છે. કયા અંતરે? આર અંતરે. હવે વ્યાખ્યા વાંચીને કદાચ ખબર ન પડી હોય તો અત્યારે હવે આરામથી ખબર પડી જાય. જુઓ, ગુરુત્વીય ક્ષેત્ર કોને કહેવાય? તમને ખબર હોય તો આપણે બળ શોધવું છે. બળ, એક દળ અહીંયા હતું M1, બીજું દળ અહીંયા હોય M2, અને બે વચ્ચે અંતર R હોય તો ચલો કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે? ગુરુત્વાકર્ષણ બળ લાગશે કેટલું? G(m1m2)/r². આપણને ખબર છે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ પરથી. હવે આ M2 બરાબર તમે 1 કિલોગ્રામ લઈ લો, M2 બરાબર ફરજિયાત પડે તમે 1 કિલોગ્રામ લઈ લો તો જે બળ મળશે, કેટલું બળ મળે? G(m1)(1)/r². એ બળને કહીને બીજું શું કહેવાય? ગુરુત્વીય ક્ષેત્ર. સિમ્પલ. ટૂંકમાં ગુરુત્વીય ક્ષેત્ર એક ટાઈપનું બળ જ છે. ગુરુત્વીય ક્ષેત્ર એક પ્રકારનું ગુરુત્વાકર્ષણ બળનો જ ભાગ છે, પરંતુ અહીંયા બીજું દળ આપણે 1 કિલોગ્રામ લઈ લેવાનું છે. કેટલું લઈ લેવાનું છે? 1 કિલોગ્રામ. તમને જ્યારે પણ તમને ગુરુત્વીય ક્ષેત્રનો દાખલો પૂછશે ત્યારે તમને માત્ર એક જ દળ આપ્યું છે, બીજું દળ આપ્યું જ નહીં હોય. બરાબર છે? તો બીજું દળ શું ધારવાનું છે? આપણે હંમેશા ગુરુત્વીય ક્ષેત્ર આવે એટલે 1 કિલોગ્રામ દળ ધારવાનું. એકદમ સિમ્પલ છે કે ભાઈ આપણે ગુરુત્વાકર્ષણના નિયમમાં જે બીજું દળ M2 M3 ગમે લેતા હતા, પરંતુ જ્યારે ગુરુત્વીય ક્ષેત્રની વાત હોય ત્યારે એક દળ, ધારો કે M1 લીધું છે તો બીજું દળ તમારે ફરજિયાતપણે 1 કિલોગ્રામ લઈ લો. તો M1 કિલોગ્રામના દળ વડે 1 કિલોગ્રામના દળ પર જે બળ લાગે, કયું બળ? ગુરુત્વાકર્ષણ બળ. એને શું કહેવાય? ગુરુત્વીય ક્ષેત્ર. કોનું? M1નું. કેટલા અંતર? R અંતર. ખબર પડે કે નહીં? ચલો તમે જોઈ લઈએ. આપણે ધારો કે એક દળ છે કેપિટલ M, એ કેપિટલ M દળની મારે R અંતરે ગુરુત્વીય ક્ષેત્ર શોધવું છે. આ કેપિટલ M દળનું મારે R અંતરે શું શોધવું છે? ગુરુત્વીય ક્ષેત્ર શોધવું છે. તો હું શું કરીશ? તમારે કંઈ નથી કરવાનું. જે અંતરે તમારે ગુરુત્વીય ક્ષેત્ર શોધવું છે એ અંતરે ફરજિયાતપણે તમારે શું મૂકવાનું છે? 1 કિલોગ્રામનો પદાર્થ. માનો કે મારે અહીંયા આ પદાર્થનું અહીંયા ગુરુત્વીય ક્ષેત્ર શોધવું છે, તો હું શું કરીશ? આટલા અંતરે 1 કિલોગ્રામનો પદાર્થ મૂકીશ. ટૂંકમાં ગુરુત્વીય ક્ષેત્ર આવે કે ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા આવે, મનમાં એક જ વસ્તુ આવી જાય, 1 કિલોગ્રામ. સેમ વસ્તુ તમને થોડાક દિવસ પછી હું વિદ્યુત ક્ષેત્ર માટે કહીશ. વિદ્યુત ક્ષેત્રમાં શું કરવાનું? 1 કુલમ વિદ્યુત ભાર મૂકવાનો. શું મૂકવાનો? 1 કુલમ વિદ્યુત ભાર. આપેલા વિદ્યુત ભાર વડે R અંતરે મૂકેલા 1 કુલમ વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળને આપેલા વિદ્યુત ભારની તે અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહે છે. એકદમ સિમ્પલ કોન્સેપ્ટ છે. બરાબર છે? અત્યારે બસ ઉપર છેલ્લી વાત કરીએ છીએ, એકદમ કોન્સેપ્ટ બેઝિકથી સમજાવું છું. તો કેપિટલ M દળની મારે R અંતરે ગુરુત્વીય ક્ષેત્ર શોધવું. શું કરવાનું? કેપિટલ M દળનું R અંતરે ગુરુત્વીય ક્ષેત્ર શોધવા માટે જે અંતર તમારે શોધવું છે ને શું મૂકી દેવાનું? 1 કિલોગ્રામનો પદાર્થ ફરજિયાતપણે રાખવાનો. ઘણા કેસર 2 કિલોગ્રામ નહીં, 2 કિલોગ્રામ નહીં, 1 જ કિલોગ્રામ. કારણ કે આને કહેવાય એકમ દળ. શું કહેવાને? એકમ દળ. ઓકે, ચલો. એકમ દળ એટલે SI પદ્ધતિમાં આપણે 1 કિલોગ્રામ રાખીએ. ચલો, તો આને શું મળશે? મને આમ કરવાથી M દળના પદાર્થની R અંતરે ગુરુત્વાક્ષેત્રની તીવ્રતા કેટલી મળશે? અહીંથી મળશે. જુઓ, પહેલા એમ વિચારો કે બે વચ્ચે બળ શોધવાનું છે. ગુરુત્વાકર્ષણની તીવ્રતા શોધવી એટલે બે પદાર્થો વચ્ચે બળ શોધવું. એમાં એક પદાર્થ કેવો છે? 1 કિલોગ્રામનો. ચલો, તો વિચારો આ બંને વચ્ચે કેટલું બળ લાગશે? તો કે G ઇન્ટુ કેપિટલ M ઇન્ટુ M2 તરીકે શું છે? 1/r². લખ્યું ને? કયું સૂત્ર આવશે? G(m)m/r². G(m1m2)/r² પરથી તો અહીંયા M સ્મોલ m તરીકે શું છે? બીજો પદાર્થ 1 કિલોગ્રામ છે. સૂત્ર શું આવી જશે? G બરાબર G ઇન્ટુ કેપિટલ M ઇન્ટુ 1 થઈ ગયો ને, ગુણાકારમાં 1 આવશે /r². બરાબર છે? હવે આ એક ટાઈપનું બળ જ છે. ગુરુત્વાક્ષેત્રની તીવ્રતા એક ટાઈપનું બળ જ છે. 1 કિલોગ્રામ પર લાગતું બળ. શું છે? 1 કિલોગ્રામ પર લાગતું બળ. તમને એમ લાગશે 1 M ઘીટો છે. હકીકત M નથી ઘીટો, ગુણાકારમાં 1 લખેલો છે. શું લખ્યું છે? ગુણાકારમાં 1 લખ્યો છે. કારણ કે આ દળ 1 કિલોગ્રામ છે એટલે ગુણાકારમાં દેખાશે નહીં. તમારે માનો ને તમને 1 ના દેખાવો જોઈએ.
હવે ગુરુત્વાક્ષેત્રની તીવ્રતા એક ટાઈપનું બળ હોય તો બળ તો કેવી રાશિ છે? સદિશ રાશિ. કેવી રાશિ છે? સદિશ રાશિ. તો ગુરુત્વાક્ષેત્રની તીવ્રતા પણ સદિશ રાશિ છે. એનું મૂલ્ય કેટલું? એનું મૂલ્ય કેટલું આવશે? મૂલ્ય આવશે g/m/r². અને દિશા ક્યાં આવશે? બળની દિશામાં. જો લખ્યું છે અહીંયા સદિશ રાશિ છે અને દિશા ક્યાં હશે? બળની દિશામાં. ક્યાં દિશા હશે? બળની દિશામાં જ હશે. તો તમને સૂત્ર મળી ગયું, ગુરુત્વાકર્ષણની તીવ્રતા સદિશ E = g/m/r². આ દિશા શું આવશે? r². r² ક્યાં આવશે? તો કે આ હકીકત શું છે? કયું બળ છે આ? m કિલોગ્રામ વડે 1 કિલોગ્રામ પર લાગતું બળ. m કિલોગ્રામ પદાર્થ શું કરે? 1 કિલોગ્રામ પોતાની તરફ ખેંચશે. તો 1 કિલોગ્રામ પર જે બળ લાગશે કઈ દિશામાં લાગશે? m તરફ લાગશે. કઈ દિશામાં લાગશે? m તરફ. ટૂંકમાં આ જે ગુરુત્વાકર્ષણની જે તીવ્રતા મળી એની દિશા ક્યાં આવશે? 1 કિલોગ્રામ પદાર્થથી m કિલોગ્રામના પદાર્થ તરફ. ટૂંકમાં આ જે છે એને ખેંચાણ અનુભવે એ પ્રમાણે દિશા આવશે. બરાબર છે? તો મૂલ્યની વાત થઈ ગઈ, દિશાની વાત થઈ ગઈ. ચલો આપણે આગળ વાત કરીએ. એકમની વાત રહી ગઈ. એકમ કોને? આનો એકમ શું હશે? અરે આમને ખબર પડી જાય. અહીં એક દળ ઘટે છે. કયું દળ ઘટે? 1 કિલોગ્રામ. સૂત્ર શું આવ્યું છે એનું? સૂત્ર આવું આવ્યું, gm/r². સૂત્ર શું આવ્યું? gm/r². આને જો હજી એક m વડે ગુણ નાખું બળ થઈ જાય. ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર ગુરુત્વીય ક્ષેત્ર અને બળ બેમ ફરક કોનો છે? દળનો છે. કોનો દળ છે? દળનો. અહીં 1 કિલોગ્રામની જગ્યાએ બીજું કોઈ m2 કિલોગ્રામ મૂકી દઉં તો શું બની જાય? દળ બની શું બની જાય? બળ બની જાય. શું બની જાય? ફોર્સ. તો લખ્યું છે અહીં જો સદિશ આપણે એકમ પ્રમાણે આવીએ છીએ. સદિશ E બરાબર શું મળશે? સદિશ E બરાબર સદિશ f/m. કે ભાઈ સદિશ f નું સૂત્ર છે એમાંથી એક m કાઢી નાખો તો શું મળશે મને? સદિશ E નું સૂત્ર. ખબર પડી કે નહીં? જો અહીંથી આપણે કાઢી નાખો. આ m છે એની જગ્યાએ શું કીધું? 1 કિલોગ્રામ. એ 1 કિલોગ્રામ ક્યારે મળશે? આ સમીકરણને હું સ્મોલ m વડે ભાંગી નાખું તો ટૂંકમાં બળને દળ વડે ભાંગવાથી શું મળે? સદિશ E મળે. તો લખાય શું? સદિશ સૂત્ર IMP સદિશ E બરાબર સદિશ f/m. અને f ના કરતા બરાબર શું લખાશે? સદિશ f બરાબર સદિશ E × m. શું લખાશે? સદિશ f = સદિશ E × m. સેમ ટુ સેમ સૂત્ર ધોરણ 12 માં આવશે. આવું આવશે. સદિશ f = QE. તમને કદાચ ખબર હશે શું સૂત્ર આવશે? સદિશ f બરાબર q × e. ત્યારે પણ આપણે સેમ વસ્તુ સાબિત કરીશું. તો સદિશ f બરાબર QE છે એન જેમ અહીંયા સદિશ f બરાબર q ની જગ્યાએ m આવી જાય. m × e. અહીંયા e છે વિદ્યુત ક્ષેત્ર છે ને e છે અહીંયા ગુરુત્વીય ક્ષેત્ર. એટલો ફરક છે. તો ટૂંકમાં બળને દળ વડે ભાંગવાથી બળના સૂત્રમાં જે m2 આવે છે એ m2 ને કાઢી નાખો. ટૂંકમાં એની જગ્યાએ 1 કિલોગ્રામ મૂકો તો શું મળે મને? ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા E મળે. તો એકમ શું આવશે? ન્યૂટન પર કિલોગ્રામ. શું આવશે એકમ એનું? ન્યૂટન પર કિલોગ્રામ. આ સૂત્ર યાદ રાખવું. સદિશ f = સદિશ E × m. હવે છેલ્લી વાત કરી દઉં આના માટે. બાકીની બધી ચર્ચા આપણે ધોરણ 12 માં કરીશું. ઓકે, ચલો આપણે આગળ વધીએ. પૃથ્વી માટે સદિશ E અને સદિશ r નો પૃથ્વી માટે ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા અને r નો આલેખ દોરો. હવે ગુરુત્વીય હકીકત શું છે પૃથ્વી માટે? મને કે તમારે આમ ધારવું પડે. આ પૃથ્વી છે, તમારે આ અંતરે એની ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા શોધવી તો શું કરીશું? 1 કિલોગ્રામનો પદાર્થ મૂકીશ તો અહીંયા કેટલું બળ લાગે? તો આ પોઈન્ટ ક્યાં છે? આ પોઈન્ટ છે પૃથ્વીના ક્ષેત્રની બહાર છે. પૃથ્વી બધું દળ ક્યાં હશે? સેન્ટરમાં હશે. તો આપણે ખબર છે આલેખ આ ટાઈપનો આવે. યાદ હોય તમને આલેખ આવે. ગુરુત્વ પ્રવેગનો જે આલેખ આવશે એ જ આલેખ અહીંયા પૃથ્વી માટે ગુરુત્વીય ક્ષેત્રનો આવશે. કેમ એવું કેમ થાય સાહેબ? અરે ભાઈ જીનો આલેખ કોના પર ડિપેન્ડ કરે? f પર ડિપેન્ડ કરે. અને f ના પર કોણ ડિપેન્ડ કરે? e પર ડિપેન્ડ કરે. તો બે f પર ડિપેન્ડ કરે. એટલા માટે જે જીનો આલેખ છે એ જ ઈનો આલેખ આવશે. પણ કોના માટે? માત્ર પૃથ્વી માટે. બધા માટે આવું લાગુ પડે નહીં. બરાબર? અલગ અલગ પદાર્થ માટે અલગ અલગ આવે. એની ચર્ચા આપણે ધોરણ 12 માં કરીશું. તો આલેખ જે જીનો છે એ જ અહીંયા આલેખ આવશે. આલેખ કદાચ તમને પૂછાય કે પૃથ્વી માટે અથવા નક્કર ગોળા માટે ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા વિરુદ્ધ અંતરનો આલેખ, તો શું યાદ કરવાનું? સીધો આલેખ જીનો આલેખ યાદ કરવાનો. સેમ ટુ સેમ આલેખ આવશે. અને જે લોકોને જીનો આલેખ નથી આવડતો એને આ નહીં આવડે. એના માટે તમારે આગળનો લેક્ચર જોવો પડશે. બરાબર છે? તો પૃથ્વી કે નક્કર ગોળો કે આલેખ સેમ ટુ સેમ આવશે જી જેવો. તો અહીંયા ચર્ચા રાખીએ છીએ આપણે. તમને ખાલી એટલે 2-3 વસ્તુ યાદ રાખવાની છે આમાં કે ભાઈ ગુરુત્વીય ક્ષેત્ર એટલે કે એક દળ વડે 1 કિલોગ્રામના આપેલા કોઈ પણ દળ વડે 1 કિલોગ્રામના પદાર્થ પર જે પણ બળ લાગે, કયું બળ? ગુરુત્વાકર્ષણ બળ. એ બળને શું કહેવાય? ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા કોની? m દળના પદાર્થની. 1 કિલોગ્રામની નહીં, કોની? m દળના પદાર્થની r અંતરે. બરોબર કે નહીં? એટલું જ સિમ્પલ છે. ટૂંકમાં ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા એટલે બીજું કંઈ નથી, બળ જ છે. કોના પર લાગતું બળ? 1 કિલોગ્રામ પર લાગતું બળ. ટૂંકમાં બળના સૂત્રમાં તમે m2 તરીકે ફરજિયાતપણે 1 કિલોગ્રામ મૂકી દો તો જે સૂત્ર તમને મળશે કોનું મળશે? ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતાનું મળશે અથવા ગુરુત્વીય ક્ષેત્રનું મળશે અથવા ગ્રેવિટેશનલ ઇન્ટેન્સિટીનું અથવા ગ્રેવિટેશનલ ફિલ્ડનું મળશે. ઓકે, ચલો આપણે આગળ વધીએ નવી થિયરી તરફ. તો આગળ વધતા પહેલાં એક દાખલો ગણી લઈએ આનો, એટલે આપણે થોડો ખ્યાલ આવે. ચલો શું કહે છે જુઓ. આપેલા m દળની કોઈ અંતરે ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા કેટલી છે? સદિશ E બરાબર તમને મૂલ્ય આપી દીધું છે -1 -2 5 ન્યૂટન પર કિલોગ્રામ છે. તો તેના વડે આ જ અંતરે રહેલા 20 કિલોગ્રામના દળ પર કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે શોધો. શું કહે છે જુઓ. મારી પાસે એક કેપિટલ m દળનો પદાર્થ છે. ઓકે, ધારો કે ધારી તો પદાર્થ અહીંયા છે. એનાથી અમુક અંતરે ધારો કે અંતર ધારો કે r છે. આપણે એનું કોઈ કામ નથી, મૂકી દઈએ. ચલો અહીંયા ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા કેટલી છે? ટૂંકમાં 1 કિલોગ્રામનો પદાર્થ જો એ મૂક્યો હોય, અહીંયા જો હું r અંતરે 1 કિલોગ્રામનો પદાર્થ મૂકું તો એના પર કેટલું બળ લાગે?
સદિશ ઈ બરાબર સદિશ એફ કેટલું લાગે, કેટલું લાગશે બળ જુઓ, આટલું લાગશે, આટલું કેટલું લાગે -1 -2 5 ન્યૂટન પર કેજી, આટલું બળ લાગે, બરાબર છે. પણ કોના પર લાગે? 1 કિલોગ્રામ પદાર્થ પર. આ સેન્ટેન્સનો મિનિંગ સમજો. ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા શું થાય કે આપેલા પદાર્થની આર અંતરે કેટલું બળ લગાડવાની કેપેસિટી છે કોના પર? 1 કિલોગ્રામના પદાર્થ પર. એને કહેવાય ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા. તમને આપી દીધી કેટલી છે? આટલી. હવે ક્વેશ્ચન એમ કહે છે, ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે હવે આપણે અહીંયા 1 કિલોગ્રામ નહીં પણ આ જગ્યાએ જો 20 કિલોગ્રામનો પદાર્થ મૂક્યો તો કેટલું બળ લાગે? સમજ પડે છે? 1 કિલોગ્રામ પર આટલું તો 20 કિલોગ્રામ પર કેટલું? એનો ગુણાકાર, સિમ્પલ ત્રિપદી. સમજ પડે કે નહીં પડતી? અથવા તમને હમણાં સૂત્ર આપ્યું, સદિશ એફ બરાબર શું થાય? સદિશ એફ બરાબર આવશે એમ સદિશી. ધારો કે યાદ નથી આવતો પણ આપણે હવે ભવિષ્યમાં આવું કરશું. એફ બરાબર ક્યુઈ, એફ બરાબર ક્યુઈ પરથી આમાં જ આવવાનું. ક્યુ છે સ્થાન કોણ લે છે? દળ. આ પ્રમાણે યાદ રહી જશે. તો ટૂંકમાં મને સદિશ ઈ આપેલો છે, ક્ષેત્રની તીવ્રતા આપેલી છે, દળ આપેલું છે, તો શું મળે? બળ મળે કે ન મળે? ચલો મૂકી દઈએ, માટે લખીએ સદિશ એફ ઇઝ ઇક્વલ ટુ, ચલો દળ કેટલું છે? દળ છે કેટલું? 20 કિલોગ્રામ. કેટલું છે? 20 કિલોગ્રામ. તો મૂકીએ 20 ઇન્ટુ શું આવશે? સદિશ ઈ શું આવશે? -1 -2 5 ન્યૂટન. આવી ગયું બળ. સિમ્પલ, એકદમ સિમ્પલ. પતી ગયું દાખલો. આટલો દાખલો હતો. માનો તમે એનું મૂલ્ય જ માંગ્યું છે. શું માંગ્યું છે? મૂલ્ય. ચલો મૂલ્ય શોધીએ માટે એફનું મૂલ્ય શું આવશે? ચલો આ તો તમને દિશા સહિત મળ્યું બળ. તો આ 20 તો એક સંખ્યા છે સદિશની બહાર, તો એનું 20 જ રહેશે. બાકીનું શું છે? સદિશ છે. સદિશનું મૂલ્ય કઈ રીતે મળે? દરેક ઘટકનો વર્ગનો સરવાળો અને વર્ગમૂળ. ચલો મૂકીએ અંડરરૂટમાં. -1 નો વર્ગ 1, -2 નો વર્ગ 4 અને 5 નો વર્ગ 25. તો 25 ને 4 29 ને 1 30, એટલે શું આવશે? 20√30. શું આવશે? 20√30. આમ જ રાખી દઈએ 20√30 ન્યૂટન. આટલું બળ લાગે. કદાચ તમારી ચાહત હોય કે ભાઈ √30 ની કિંમત કેટલી આવે, તો વિચારો. નજીકના બે વર્ગમૂળ યાદ રાખો. ચલો 25 નું શું આવે? 5 આવે. અને 36 નું શું આવે? 6 આવે. તો બેની વચ્ચે હશે. આપણે માની લઈએ કદાચ કે એફ બરાબર શું મૂકીએ? 20 એમ રાખીએ. 25 હોત તો 5 આવત અને 36 હોત તો 6 આવત. તો 5 પોઈન્ટ સમથિંગ રાખીએ, તો કે 5.5 રાખીએ, કંઈ બહુ ફરક નહીં પડે. તો 20 × 5 100 થાય, ને 20 × અડધું 10 થાય, તો શું આવશે? 110. તો 110 ન્યૂટનની આસપાસ કંઈક બળ લાગતું હશે, એપ્રોક્સિમેટ આન્સર. ટૂંકમાં તમે 1 કિલોગ્રામનો પદાર્થ મૂકો તો આટલું બળ લાગશે. કેટલું? આટલું. જેને ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા કહેવાય. પણ ત્યાં 20 કિલોગ્રામનો પદાર્થ મૂકશું તો ત્યાં લગભગ આટલું બળ લાગશે. દિશા સહિત અને મૂલ્ય સહિત આટલું બળ લાગશે, 110 ન્યૂટનનું. નીચે એક નોંધ લખી છે, ખાસ વાંચી લેવી. વધુ અભ્યાસ આપણે અલગ અલગ પદાર્થો જેવા કે રિંગ માટે હકીકત આ બહુ સિમ્પલ તમને શીખવાડ્યું છે કે ભાઈ એક સ્મોલ દળનો પદાર્થ મૂકીએ તો ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા કેટલી હોય. આપણે આવા દાખલા પણ ગણશું કે માનો કે એક રિંગ છે, રિંગ પર દળ બધી જગ્યાએ હશે. આ રિંગ પર બધી જગ્યાએ દળ હશે. તો આ રિંગની જે અક્ષ પર અહીંયા હું 1 કિલોગ્રામનો પદાર્થ મૂકું તો ત્યાં ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે એ પણ આપણે ધીમે ધીમે પછી 12મા ધોરણના આધારે ગણશું. તો આપણે અલગ અલગ પદાર્થો છે, જેમ કે રિંગ છે, સળીઓ છે, ગોળા છે, તકતી છે, એવા અલગ અલગ પદાર્થો માટે ગુરુત્વીય તીવ્રતાનો અભ્યાસ સ્ટાન્ડર્ડ 12 ના ચેપ્ટર નંબર 1 અને 2 માં કરીશું, બંનેની સિમિલરિટીનો ઉપયોગ કરીને. શું લખ્યું છે? બંનેની સિમિલરિટી એટલે રેખીય ગતિમાં જેમ આપણે ઉપયોગ કરીને ચાક ગતિ મેળવી હતી, એમ આપણે ચેપ્ટર નંબર 1 ધોરણ 12 નું એનો ઉપયોગ કરીને આપણે કયું ગુરુત્વાક્ષેત્રની તીવ્રતાના ઉપયોગના દાખલા ગણીશું. ખાલી એક જ વસ્તુ કરવી પડશે એમાં, જ્યાં ક્યુ આવે ને શું મૂકી દેવાનું, એમ મૂકી દેવાનું. બસ એક જ. જ્યાં ક્યુ આવે ને શું મૂકી દેવાનું, એમ મૂકી દેવાનું. અમુક પ્રકારના દાખલામાં. પણ પાછું ક્યુ છે ધને હોય ને ઋણે હોય, એટલે થોડુંક જોવું પડશે. એ ત્યારે થોડીક ચર્ચા કરીશું આપણે, કારણ કે બંને વસ્તુ સરખી છે એટલા માટે ડબલ મહેનતનો કોઈ મતલબ છે નહીં. બરોબર? ઓકે, ચલો તો આપણે ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ. કદાચ તમે એવું બને કે તમને જે વર્કશીટ આપવામાં આવે અહીંથી, એ વર્કશીટમાં તમને કદાચ દાખલા જોવા મળે ગુરુત્વીય તીવ્રતાના, ભાઈ રિંગ માટે ગુરુત્વ તીવ્રતા આટલી છે, એ દાખલો અત્યારે સ્કીપ કરી દેવો. એ આપણે ભવિષ્યમાં સોલ્વ તમે ઓટોમેટિકલી કરી શકશો. બરોબર? તો આપણે આગળ વધીએ. તો નેક્સ્ટ બે થિયરી છે ગુરુત્વીય સ્થિતિમાન અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. આ આપણે સેમ ટુ સેમ આવશે. વિદ્યુત સ્થિતિમાન V અને વિદ્યુત સ્થિતિ ઉર્જા U, ચેપ્ટર નંબર 2 ધોરણ 12. કયા ચેપ્ટરમાં આવશે? કેપેસિટર થોડા ચેપ્ટરમાં આવશે આગળ, કે વિદ્યુત સ્થિતિમાન V વોલ્ટેજ કોને કહેવાય અને વિદ્યુત સ્થિતિ ઉર્જા કોને કહેવાય, બે વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત ઉર્જા કેટલી હોય, અને ગુરુત્વીય સ્થિતિમાન કોને કહેવાય, વોલ્ટેજ. એ પણ આપણે ધોરણ 12 જ અભ્યાસ કરીશું. અત્યારે જસ્ટ ખાલી ઉપર છેલ્લો આઈડિયા મેળવી લઈએ. ચલો, તો એક્ઝેક્ટલી તમારી બુકિશ ડેફિનેશન પ્રમાણે જાઓ તમે, બુકિશ ડેફિનેશન, બુકની વ્યાખ્યા, તો આવું કંઈક કહે છે કે ભાઈ 1 કિલોગ્રામનો પદાર્થ છે. માનો કે મારી પાસે 1 કિલોગ્રામનો પદાર્થ છે, એ અનંત અંતરે છે. હવે અનંત અંતરે એટલે એમ નહીં કે આપણે જોઈને બહુ ઘણો દૂર, ટૂંકમાં માનો કે ઘણો દૂર છે. 1 કિલોગ્રામનો પદાર્થ ઘણો દૂર એટલે કે અનંત અંતરે છે, ઇન્ફિનિટી અંતરે છે. એને મારે પકડીને માનો કે મારી પાસે 5 કિલોગ્રામનો પદાર્થ છે અને 1 કિલોગ્રામનો પદાર્થ છે. 1 કિલોગ્રામનો પદાર્થ બહુ દૂર પડ્યો છે. 1 કિલોગ્રામનો પદાર્થ બહુ ઘણો દૂર અંતરે પડેલો છે. 1 કિલોગ્રામના પદાર્થને પકડીને મારે 5 કિલોગ્રામનો ધારો કે પદાર્થ અહીંયા છે, 5 કિલોગ્રામના પદાર્થથી આર અંતરે લાવવો છે. કેટલા અંતરે છે અત્યારે? ઇન્ફિનિટી અંતરે છે. કેટલા અંતરે લાવવાનું છે? ટૂંકમાં અહીંયા લાવવાનું છે. અહીંયા તો અહીંયાથી ઇન્ફિનિટી અંતરેથી
અહીંયા જે આર અંતર છે ત્યાં લાવવા માટે કોને 1 કિલોગ્રામના પદાર્થ, આ ફરજિયાત 1 કિલોગ્રામનો જ છે, અહીંયા તમે ગમે લઈ શકશો 5, 50, 100 ગમે, પણ અહીંયા ફરજિયાતપણે 1 કિલોગ્રામનો પદાર્થ જ આવશે. તો વ્યાખ્યા આવી છે, એકમ દળના પદાર્થને અથવા 1 કિલોગ્રામના પદાર્થને આપેલા પદાર્થના ગુરુત્વીય ક્ષેત્રમાં પદાર્થના કેન્દ્રથી આર અંતરે એટલે કે આર અંતરે લાવવા માટે જે કાર્ય કરવું પડે છે, આને અહીંથી ઓટોમેટિક તો આવશે નહીં, તો જે કાર્ય કરવું પડ્યું એ કાર્યના ઋણ મૂલ્યને, કેવું મૂલ્ય કાર્યના ઋણ મૂલ્યને શું કહેવાય, તે પદાર્થની ગુરુત્વીય સ્થિતિમાન કહે છે. કયા અંતરે? આર અંતરે પદાર્થનું ગુરુત્વીય સ્થિતિમાન કરશે. ધોરણ 12માં વ્યાખ્યા આવી છે કે એક ઇન્ફિનિટી એટલે ખૂબ જ દૂરના અંતરે રહેલા 1 કુલમ વિદ્યુત ભારને બરાબર છે અનંત અંતરેથી આપેલા વિદ્યુત ભારના ક્ષેત્રમાં આર અંતરે લાવવા માટે કરવા પડતા વિદ્યુત કાર્યના ઋણ મૂલ્યને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન વી કહે છે. સેમ વ્યાખ્યા આવશે, બરાબર છે. તો અહીંયા 1 કિલોગ્રામ છે, ત્યાં શું આવશે? 1 કુલમ આવશે. ઓકે, તો આ આપણે અત્યારે આ વ્યાખ્યા પ્રમાણે નહીં જઈએ, એમાં ઘણું બધું આવું આવશે, બરાબર. આપણે બધું સાબિત કરશું, આ ક્યાંથી આવે સૂત્ર, કેમ ઇન્ફિનિટી આવ્યું, બધી વસ્તુ આપણે સાબિત કરશું, પણ અત્યારે કોઈ સમય નથી આનો, બરાબર, વ્યવસ્થિત. ઓકે, તો આપણે જોઈ લઈએ. વોલ્ટેજનું સૂત્ર આવું આવશે. હકીકત કાર્ય કેટલું થાય? F.dr. હવે જે બળ છે, બળ બે પદાર્થો કયું બળ લાગે? ગુરુત્વાકર્ષણ બળ લાગે. કયું બળ લાગે? ગુરુત્વાકર્ષણ બળ. પદાર્થ જેમ નજીક આવતો જાય એમ બળ છે એ કેવું થતું જાય? વધતું જાય. તો બળ કેવું છે? અચળ નથી. તો આપણે યાદ કરો, અચળ બળ જ્યારે નો સૂત્ર શું આવે? કાર્યનું સદિશ F.dr. તમને યાદ હશે, આ કાર્યનું સૂત્ર છે. એ કાર્યનું ઋણ મૂલ્ય શું કહેવાય? વોલ્ટેજ. એ કાર્યના ઋણ મૂલ્ય શું કહેવાય? શું કીધું? કાર્યના ઋણ મૂલ્ય શું કહેવાય? વોલ્ટેજ. અથવા અહીંયા આપણે શું કહેશું? ગુરુત્વીય સ્થિતિમાન, ધેટ ઇઝ ગ્રેવિટેશનલ પોટેન્શિયલ ડિફરન્સ અથવા ગ્રેવિટેશનલ પોટેન્શિયલ. ઓકે, અને કયા અંતરથી લેવા? ઇન્ફિનિટી અંતરથી. કયા અંતર લેવા? પી બિંદુ સુધી લેવા છો. લિમિટ આવી ગઈ ઇન્ફિનિટી સુધી પી, બરાબર છે. ચલો, તો ગુરુત્વીય સ્થિતિમાન કંઈક આવું કંઈક આપણે ભવિષ્યમાં ભણશું. હવે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા 12માં શું આવશે? વિદ્યુત સ્થિતિ ઉર્જા. સેમ ટુ સેમ ખ્યાલ છે. ચલો, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા અને ગુરુત્વીય સ્થિતિમાનમાં શું ફરક છે? તમે ગુરુત્વીય સ્થિતિમાનમાં 1 કિલોગ્રામના પદાર્થને લેવા હતા, એની જગ્યાએ કોઈ પણ પદાર્થને લાવો, ધારો કે M દળનો પદાર્થ છે અથવા M2 દળનો પદાર્થ છે. હું જો ગુરુત્વીય સ્થિતિમાન લે તો મારે ફરજિયાતપણે 1 કિલોગ્રામના પદાર્થને જ લાવવાનો છે, પરંતુ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહી તો મારે કોઈ પણ દળના પદાર્થને ધારો કે લાવવાનો છે. ધારો કે M દળના પદાર્થને અનંત અંતરેથી આપેલા પદાર્થના ગુરુત્વીય ક્ષેત્રમાં આપેલા અંતરે લાવવા માટે કરવા પડતા કાર્યના ઋણ મૂલ્ય શું કહેવાય? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. ટૂંકમાં બેમાં ડિફરન્સ કેટલો છે કે ભાઈ ગુરુત્વીય સ્થિતિમાનમાં ફરજિયાતપણે 1 કિલોગ્રામનો પદાર્થ આવે અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જામાં કોઈ પણ દળનો પદાર્થ આવે. 12માં શું વ્યાખ્યા છે કે આપેલા વિદ્યુત ભારને, ટૂંકમાં એવું નહીં કે 1 કુલમ રાખો, તમે કોઈ પણ રાખી શકો, 2 કુલમ, -2 કુલમ, 50 કુલમ, કોઈ પણ વિદ્યુત ભારને તમે લાવી શકો. કોઈ પણને લાવો તો શું બને? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા બને. અને જો 1 કિલોગ્રામ લાવો તો શું બનશે? ગુરુત્વીય સ્થિતિમાન બને. તમે જો 1 કુલમને લાવો તો શું બનશે? વિદ્યુત સ્થિતિમાન. અને કોઈ પણ કુલમને લાવશો, કોઈ પણ કુલમના વિદ્યુત ભારને લાવશો તો શું બનશે? વિદ્યુત સ્થિતિ ઉર્જા બનશે. તો એના આપણે સૂત્ર શું આવશે? તો વિદ્યુત વોલ્ટેજમાં શું આવે? ખાલી અહીંયા ગુણાકારમાં 1 આવે, ગુણાકારમાં 1 આવશે, એને તમે M વડે ગુણ નાખો. જો 1 કુલમ છે એટલે દેખાતો નથી, પણ 1 કિલોગ્રામ એટલે દેખાતો નથી, એની જગ્યાએ M કિલોગ્રામ હોય શું સૂત્ર આવશે? ગુણાકારમાં આગળ M આવી જશે. ટૂંકમાં વોલ્ટેજમાં ન્યુમાં શું ફરક છે? વોલ્ટેજ એટલે હું જે આપણે વોલ્ટેજ બોલું તો તમારે કયું સમજવાનું? અત્યારે ગુરુત્વીય સ્થિતિમાન સમજવાનું. તો ગુરુત્વીય સ્થિતિમાન અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જામાં શું ફરક છે? આમાં 1 કિલોગ્રામનો પદાર્થ છે, આમાં M કિલોગ્રામનો પદાર્થ છે. મતલબ શું થયું? જો આ બેઠું સૂત્ર આવી ગયું, આ સૂત્ર વીનું જ છે ને, બેઠું પણ એમાં ગુણાકારમાં શું ખાલી વધારાનો M છે. સાબિત શું થયું કે ભાઈ યુ કઈ રીતે મળશે? વોલ્ટેજના સૂત્રને દળ વડે ગુણો તો શું મળે? યુ મળે. સીધી વાત, સિમ્પલ, એકદમ સિમ્પલ વાત. શું બોલું હું? તમે વોલ્ટેજના સૂત્રને M વડે ગુણ નાખો શું મળશે? સ્થિતિ ઉર્જા મળશે. અને આપણે ભવિષ્યમાં આવું ભણશું કે વોલ્ટેજના સૂત્રને તમે વિદ્યુત ભાર વડે Q વડે ગુણ નાખો તો શું મળશે? વિદ્યુત સ્થિતિ ઉર્જા મળશે. વિદ્યુત સ્થિતિમાનને વિદ્યુત ભાર Q વડે ગુણવામાં આવે શું મળશે મને? વિદ્યુત સ્થિતિ ઉર્જા. અને ગુરુત્વીય સ્થિતિમાનના સૂત્રને દળ M વડે ગુણવામાં આવે તો શું મળશે મને? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા મળશે. એક સૂત્ર આપણે મળી ગયું, U = mv. આ બધું આપણે ભવિષ્યમાં ભણવાના છીએ, અત્યારે કોઈ યાદ રાખવું નહીં. બધી જસ્ટ ખાલી ઇન્ફોર્મેશન તમને આપી. આ સૂત્ર કેમ બને એની આપણે અત્યારે શું કામનું છે? દાખલા ગણવા માટે. ચલો, આટલું કામનું છે કે આપણે આવું બધું સાબિત કરશું, ચિંતા કરવી નહીં. ત્યાં આપણે આવું સાબિત કરશું -k Q1 Q2/r. તમને કદાચ સૂત્ર ખબર હશે, એક વિદ્યુતભાર Q1 હોય, બીજો વિદ્યુતભાર Q2 હોય, બે વચ્ચે અંતર R હોય, તો બંને વચ્ચે કેટલી સ્થિતિ ઉર્જા હોય? -k Q1 Q2/r અથવા k Q1 Q2/r. અત્યારે બધું સાઈડમાં રાખીએ આપણે. ઓકે, ચલો, તો આપણા કામનું શું? ચલો એ ભણીએ. હવે થોડુંક ધ્યાનથી સમજવું, બરાબર છે? કારણ કે આ નહીં આવડે તો આગળ 2-3 દાખલા છે નહીં આવડે તમને. તો ચલો જોઈ લઈએ. માનો કે એક વિદ્યુતભાર M1 અહીંયા છે, બીજો વિદ્યુતભાર M2 અહીંયા છે, બંને વચ્ચે અંતર R છે. તો બંનેની સ્થિતિ ઉર્જા કેટલી હોય? સૂત્ર અત્યારે ખાલી યાદ રાખ લેવું, આટલી હોય. માઇનસ ફરજિયાત મૂકવું, -G M1 M2/R. હકીકત સૂત્ર બળ જેવું જ છે. કોના જેવું છે? બળ જેવું જ છે. બળમાં સૂત્રમાં શું આવે? G M1 M2/R² આવે. અહીંયા એક R કાઢી નાખવાનું. એ એક યાદ રાખવાની રીત છે. આ રીતે જુઓ, સ્થિતિ ઉર્જા એક ટાઈપનું કાર્ય થયું,
તો કાર્ય બરાબર શું થાય? બળ ગુણ્યા અંતર. શું થાય? બળ ગુણ્યા અંતર. આ ખાલી જસ્ટ છે ભાઈ, યાદ રાખવાની રીત છે. આવું કંઈક ફંડામેન્ટ આવું કંઈક છે નહીં, બરાબર છે? તો જસ્ટ યાદ રાખવા માટે છોકરાને શીખવાડો દર વર્ષે હું. ચલો આવું કંઈક યાદ રાખવાનું તમારે કે સ્થિતિ ઉર્જા શું છે? કાર્ય છે એક પ્રકારનું. તો કાર્ય કોને કહેવાય? બળ ગુણ્યા અંતરને. તો બળનું સૂત્ર શું આવે? G m1m2/r². શું આવશે? બળનું સૂત્ર G m1m2/r². એને તમે r વડે ગુણ નાખો તો અંતરે ઉડી જાય તો શું વધે? છેદમાં G m1m2 ખાલી r વધે, બરોબર છે? તો સ્થિતિ ઉર્જા સૂત્ર શું આવશે? -G m1m2/r આવશે. આ સિમ્પલ વસ્તુ યાદ રાખવી અત્યાર પૂરતી, હાલ પૂરતી, બરાબર છે? હવે આ સ્થિતિ ઉર્જા સૂત્ર મને મળી ગયું. મારે જોઈએ છે સ્થિતિમાન સૂત્ર. તો મેં હમણાં તમને કીધું હતું એક પદાર્થ m1 ચાલશે, તો બીજો પદાર્થ ફરજિયાતપણે શું થઈ જશે? 1 કિલોગ્રામનો. તો m2 તરીકે તમે 1 કિલોગ્રામનો પદાર્થ મૂકી દો, m2 તરીકે તમે 1 કિલોગ્રામનો પદાર્થ મૂકી દો તો શું બનશે? સ્થિતિ ઉર્જામાંથી વોલ્ટેજ બની જાય. અને વોલ્ટેજમાં તમે 1 કિલોગ્રામની જગ્યાએ m દળનો અથવા બીજા કોઈ પણ દળનો પદાર્થ મૂકી દો તો વોલ્ટેજમાંથી સ્થિતિ ઉર્જા બની જાય. સમજ પડે છે? તો આપણે સૂત્ર શું આવશે? આ સૂત્રમાં તમે m2 બરાબર શું મૂકી દો? 1 કિલોગ્રામ. સૂત્ર શું આવશે? -G m1 × 1/r. તો હવે 1 લખો કે ના લખો? સૂત્ર શું આવશે? -G m1/r. તમને ખબર હશે કે ક્યુ વિદ્યુત ભારના કારણે r અંતરે ઉદ્ભવતું વોલ્ટેજ કેટલું હોય? kq/r. કેટલું હોય? kq/r. તો આને જેવું જ છે. જો g ની જગ્યાએ k આવી ગયો, q ની જગ્યાએ m આવી ગયો, r તો એમને જ છે. ખબર પડી ગઈ કે નહીં? છેલ્લે આપણે સાબિત શું કર્યું? u = mv. સાબિત થાય છેલ્લે u = mv. ઓકે, તો ખાલી જસ્ટ બે સૂત્ર યાદ રાખવાના છે કે બે પદાર્થો હોય જેની પાસે દળ છે એની સ્થિતિ ઉર્જા કેટલી હોય? -G m1m2/r. અને વોલ્ટેજ કેટલું થાય? -Gm/r. -Gm1 લખો કે m લખો, એકનું એક દળ છે એટલે ચાલશે. -Gm/r અને આવશે -Gm1m2/r. એ યાદ રહી ગયું. હવે બીજી મહત્વની વાત, આ એક ટાઈપની ઉર્જા છે અને આ એક ટાઈપની ઉર્જા જ છે. કોની ઉર્જા છે? 1 કિલોગ્રામના પદાર્થની. કોની ઉર્જા? 1 કિલોગ્રામના પદાર્થની અથવા m1 દળના પદાર્થની r અંતરે ઉર્જા. પણ આ એકમ દળ દીઠ છે. કેટલી છે? એકમ દળ દીઠ ઉર્જા છે અને આ જસ્ટ ઉર્જા છે. આનો એકમ શું આવશે? જૂલ આવશે. શું એકમ આવવાનો? જૂલ. આનો એકમ શું આવશે? જૂલ પર કેજી. શું આવશે? જૂલ પર કેજી. કારણ શું? એની ભાઈ એક એમ ઉડી ગયો છે, એક એમ ઉડી ગયો એટલા માટે. તો આ ઉર્જા તો છે કોની? m1 ની, પણ એકમ દળ દીઠ છે. કેટલી છે? એકમ દળ દીઠ છે. અને આ ઉર્જા છે આખી તંત્રની, એટલે કેટલી આવશે? જૂલમાં આવશે. બીજી વાત, ઉર્જા છે, બંને ઉર્જા જ છે. બંને ઉર્જા છે એટલે બે કેવી રાશિ? અદિશ રાશિ. કેવી રાશિ છે? અદિશ રાશિ. ટૂંકમાં સ્થિતિ ઉર્જા શોધવાની કે સ્થિતિમાન શોધવાનું કે દિશા ક્યાંય પણ આપણે લેશું નહીં. ખાલી આપણે શું લેશું? બસ સૂત્ર ખાલી. કયું સૂત્ર? -G m1m2/r. બરાબર છે? અહીં શું લેશું? -Gm/r. તો તમારે જસ્ટ ખાલી જ્યારે તમે લખો થિયરી આટલું જ લખવાનું છે કે એક દળ m1 છે, બીજું દળ m2 છે, બંને વચ્ચે અંતર r છે. તો તંત્રની, બંનેના તંત્રની જો u12 લખું. 12 શું કામ લખું? બેનું ભેગું. u12 લખો કે u21 લખો, કંઈ ફરક પડે નહીં. બંનેની ભેગી સ્થિતિ ઉર્જા કેટલી આવશે? -Gm1m2/r. અને જ્યારે ગુરુત્વીય સ્થિતિમાન હોય ત્યારે m2 તરીકે 1 કિલોગ્રામ થઈ જાય એટલે શું લખવાનું? અહીંયા m1 લખવાનું, 1 કિલોગ્રામ લખવાનું, અંતર r છે. વોલ્ટેજ કેટલો આવશે બે વચ્ચે? -Gm1/r. શું થઈ જશે? -Gm1/r અથવા -Gm/r. અને તમે u શોધવા માટે v ને m વડે ગુણ નાખો, તમને શું મળશે? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા મળી જશે. બસ 3 સૂત્ર ખાલી. અને ચોથી વાત, બંને અદિશ રાશિઓ છે એટલે ખાલી મૂલ્ય પર જ ફોકસ થાય, બીજું કોઈ થાય નહીં. લખ્યું છે બંને અદિશ રાશિઓ હોવાથી બંને u અને v માટે માત્ર મૂલ્ય જ લેવું, દિશા ગણવી નહીં. તો હવે નેક્સ્ટ આપણે દાખલાની પ્રેક્ટિસ આરંભ કરીશું. આપણે જે પણ થિયરી ભણેલા છીએ આગળ, ગુરુત્વીય સ્થિતિમાનનું બેઝિક્સ અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું બેઝિક્સ, એના આધારે આપણે દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ. ચલો, તો રકમ વાંચે પહેલાં. આપેલા સમબાજુ ત્રિકોણ માટે O પાસે ગુરુત્વીય સ્થિતિમાન મેળવો. O છે એ આ જે ટ્રાયંગલ છે, સમબાજુ ત્રિકોણ, એનું કેન્દ્ર છે. તમને 3 શિરોબિંદુ છે ત્રિકોણના, એના પર દળ આપેલું છે m, 2m અને 3m. તો આ ત્રણેય દળોના કારણે O બિંદુ પાસે કેટલું ગુરુત્વીય સ્થિતિમાન થાય એ આપણે શોધવાનું છે. જસ્ટ સિમ્પલ દાખલો છે એકદમ, અને દાખલો આવા પૂછાય છે. તો એને પહેલાં આપણને ખબર પડી જવી જોઈએ કે સર ગુરુત્વીય સ્થિતિમાન એટલે શું. તો સ્થિતિમાન શબ્દ આવશે તરત સમજવું પડે કે 1 કિલોગ્રામ અથવા 1 કુલમની વાત આવશે. ધોરણ 12માં વિદ્યુત સ્થિતિમાન આવશે ને 1 કુલમ વિદ્યુત બળ લેવો પડશે. ગુરુત્વીય સ્થિતિમાન છે તો અહીં 1 કિલોગ્રામ દળ લેવું પડશે. હમણાં આપણે એવું કંઈક ભણ્યા હતા કે માનો કે કોઈ પણ એક દળ છે m કિલોગ્રામ, ત્યાંથી r અંતરે મારે એનું ગુરુત્વીય સ્થિતિમાન શોધવું છે. m કિલોગ્રામ દળનું r અંતરે ગુરુત્વીય સ્થિતિમાન શોધવું છે. તો જસ્ટ હું શું કરીશ, ત્યાં 1 કિલોગ્રામ દળ મૂકી દઈશ. શું કરી દઈશ? 1 કિલોગ્રામ દળ મૂકી દઈશ. અને કેટલું આવશે ગુરુત્વીય સ્થિતિમાન? v બરાબર શું આવશે? -Gm/r. શું આવશે? -Gm/r. સિમ્પલ આપણે હમણાં ગણતરી કરેલી. અને જો અહીંયા કોઈ બીજું કંઈક દળ મૂકી દઉં, m1, m2, m3, તો જે મળે એને શું કહેવાય? સ્થિતિ ઉર્જા કહેવાય. શું કહેવાય? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. આ માઇનસ શું કામ આવે છે? અને માઇનસનું બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ તમને આગળની થિયરીમાં સમજાશે. આ માઇનસ શું કામ આવે છે અહીંયા સ્થિતિ ઉર્જાના સૂત્રમાં અને ગુરુત્વીય સ્થિતિમાનના સૂત્રમાં, એ તમને હમણાં આગળની થિયરીમાં સમજાઈ જશે. તો આપણે હમણાં બેઝિક ભણેલા, આ બેઝિકનો આપણે ઉપયોગ અહીંયા કરીશું. ચલો,
તો દાખલામાં કુલ કેટલા દળ છે? 3 દળ છે, M2 M અને 3M. મારે કરવાનું શું છે? મારે O બિંદુ પાસે ગુરુત્વીય સ્થિતિમાન શોધવાનું છે. શું કરવાનું છે? O બિંદુ પાસે ગુરુત્વીય સ્થિતિમાન શોધવાનું છે. હમણાં તમને કીધું એમ તમારે જે બિંદુ પાસે ગુરુત્વીય સ્થિતિમાન શોધવું હોય ને ફરજિયાતપણે શું મૂકી દેવાનું? 1 કિલોગ્રામનો પદાર્થ મૂકી દેવાનો અથવા ધારી લેવાનો. 1 કિલોગ્રામનો પદાર્થ પડેલો છે તો આપણે O બિંદુ પાસે ગુરુત્વીય સ્થિતિમાન શોધવું છે તો આપણે ત્યાં O બિંદુ પાસે 1 કિલોગ્રામનો એક પદાર્થ ત્યાં મૂકી દઈશું. હવે આગળ શું કરશું? તો 1 કિલોગ્રામનો પદાર્થ ત્યાં મૂક્યો છે એટલા માટે હવે આપણે આ ત્રણેય દળ છે એના કારણે O પર એટલે કે 1 કિલોગ્રામના પદાર્થ માટે ગુરુત્વીય સ્થિતિમાન મેળવીશું અલગ અલગ રીતે. સપોઝ નામ આપી દઉં 1 નંબરનો પદાર્થ, આને આપી દઉં 2 નંબરનો પદાર્થ, આના દેટ ઇઝ અ થર્ડ વન 3 નંબરનો પદાર્થ. તો આના કારણે અહીંયા ગુરુત્વીય સ્થિતિમાન કેટલું? 2M દળના કારણે O પાસે ગુરુત્વીય સ્થિતિમાન કેટલું અને 3M દળના કારણે O પાસે ગુરુત્વીય સ્થિતિમાન કેટલું? હવે તમને હમણાં કીધું હતું કે ગુરુત્વીય સ્થિતિમાન હોય કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા હોય, બંને હંમેશા અદિશ રાશિઓ છે, દિશા જોડે કંઈ લેવા દેવા જ નથી. તો આપણે જસ્ટ ખાલી આના કારણે O બિંદુ પાસે કેટલું, 2M ના કારણે O પાસે કેટલું અને 3M ના કારણે O પાસે કેટલું, શું ગુરુત્વીય સ્થિતિમાન, એનું ખાલી મૂલ્ય લઈને જસ્ટ સરવાળો કરવાનો છે. જસ્ટ સિમ્પલ સરવાળો. દિશા કંઈ પણ આવશે નહીં, બા અને ખેંચશે કે શું કરશે, કંઈ પણ અહીંયા આવશે નહીં. તમે જ્યારે વિદ્યુત બળની અને વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત બળ નહીં, ગુરુત્વીય બળની અને ગુરુત્વીય ક્ષેત્ર અથવા ગુરુત્વીય તીવ્રતાની જ્યારે વાત કરશો ત્યારે તમારે દિશા જોવી પડશે, પરંતુ ગુરુત્વીય સ્થિતિમાન અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જામાં તમારે દિશા જોવી પડશે નહીં. સેમ રીતે તમે જ્યારે વિદ્યુત બળની ધોરણ 12માં વિદ્યુત બળ અને વિદ્યુત ક્ષેત્રની જ્યારે શોધવાની વાત કરશો ત્યારે તમારે દિશા સહિત આગળ વધવું પડશે, પરંતુ જ્યારે તમે વિદ્યુત સ્થિતિમાન અથવા વિદ્યુત સ્થિતિ ઉર્જાની વાત કરશો ત્યારે દિશાનું કોઈ મહત્વ નથી, કારણ કે ઓલરેડી એ એક ટાઈપના કાર્ય છે. શું છે આ ગુરુત્વીય સ્થિતિમાન? 1 કિલોગ્રામ દળ પર થતું કાર્ય છે અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કોઈ પણ M કિલોગ્રામ દળ પર થતું કાર્ય છે. તો કાર્ય એક અદિશ રાશિ છે. તો આ વસ્તુ મગજમાં લખજો, ચોપડા ઉપર કંઈક લખી રાખજો, ચોપડામાં હાસ્યા પર કે ભાઈ ગુરુત્વીય બળ અથવા ગુરુત્વાકર્ષણ બળ અને તેની ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા અથવા ગુરુત્વીય ક્ષેત્ર એ સદિશ રાશિઓ છે, બરાબર છે. અને ગણતરી કરતી વખતે દિશા અને મૂલ્ય બંને ધ્યાનમાં લેવા, પરંતુ ગુરુત્વીય સ્થિતિમાન અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા બંને અદિશ રાશિઓ છે એટલે માત્ર અને માત્ર મૂલ્ય ધ્યાનમાં લેવાના. સેમ ટુ સેમ વસ્તુ 12મા ધોરણમાં આવશે. તો જસ્ટ આપણે શું કરવાનું છે? દરેક ત્રણ દળ છે, ત્રણે દળના કારણે O પાસે ગુરુત્વીય સ્થિતિમાન શોધી લેવાનું છે અને એ પણ દિશા વગર, જસ્ટ ખાલી મૂલ્ય. ચલો તો ધરો કે આપણે પહેલાં લખીએ V1. ચલો પહેલા દળના કારણે O પાસે ગુરુત્વીય સ્થિતિમાન કેટલું આવે એ આપણે શોધવાનું છે. હવે ગુરુત્વીય સ્થિતિમાન મળે કઈ રીતે? ચલો આ બેન જોડી દો, અહીંયા આ બેન જોડી દઈએ આપણે. ધારો કે અંતર છે R. કેટલું અંતર છે? R અંતર છે. તો પહેલાં મારે અંતર R શોધવું પડે. તમને ઘણી વખત આવી ગયો હોય કે સમબાજુ ત્રિકોણમાં શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર શું થાય? કેટલો ખૂણો બને? આખો ખૂણો 60 ડિગ્રી, આ ખૂણો કેટલો હશે? 30 ડિગ્રીનો ખૂણો હોય. ચલો આપણે એક સ્ટેપમાં લખી નાખવાનું છે. આખી લંબાઈ L છે તો આ લંબાઈ કેટલી થાય? L/2 થાય. કેટલી લંબાઈ થાય? L/2. વિચારો, ખૂણો આપ્યો 30 ડિગ્રીનો, મારી પાસેની બાજુ આપી કેટલી? અડધી, L/2, અને મારે કર્ણ શોધવો છે. સૂત્ર શું આવશે? cos θ. તો cos 30 બરાબર શું આવશે? પાસેની બાજુ છેદમાં કર્ણ. શું આવશે? cos 30 બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. તો મનમાં વિચારો, આવું વિચારો કે ભાઈ કંઈક લખવું છે, ભલે નથી લખવું તો તમારા મનમાં આવી જવું જોઈએ કે cos 30 બરાબર શું લખવું છે? પાસેની બાજુ L/2 છેદમાં કર્ણ. તો કર્ણને કરતા બનો, કર્ણ બરાબર શું આવશે? કર્ણ બરાબર આવશે પાસેની બાજુ છેદમાં cos 30. હવે પાસેની બાજુ કેટલી છે? L/2 અને cos 30 ની કિંમત કેટલી હોય? √3/2. √2 ઉડી ગયા. શું વધ્યું? તમારા મનમાં આવું લખેલું આવશે કે કર્ણ બરાબર L ના છેદમાં √3. તો R બરાબર કેટલા આવશે? L/√3. આવું ધીમે ધીમે હાઇપોથેટિકલી વિચારતા શીખવાનું, ધીમે ધીમે કાલ્પનિક રીતે વિચારતા શીખવાનું કંઈક લખેલું છે એમ, બરાબર છે. તો ચલો આપણને બાજુની લંબાઈ મળી ગઈ. જે લોકોને ના ફાવે સાઈડમાં ત્રિકોણ સોલ્વ કરી નાખે. આટલો તો આવડી જશે ને? એટલું તો હવે આ લંબાઈ L/2 છે. ઓકે, આ લંબાઈ L/2 છે, આ ખૂણો 30 ડિગ્રી છે. તમારે આ બાજુની એટલે કે કર્ણની લંબાઈ જોઈએ છે તો તમારે cos 30નું સૂત્ર વાપરી દેજો, તમને શું આન્સર આવશે? L/√3. ચલો તો M દળના કારણે O પાસે સ્થિતિમાન કેટલું મળશે? ભાઈ આ વસ્તુ એટલા માટે શાંતિથી શીખવું છું કારણ કે સેમ ટુ સેમ વસ્તુ ધોરણ 12માં તમને કઈ રીતે પૂછશે? આ વિદ્યુત ભાર આપી દેશે. તમને એમ કહેશે અહીં Q વિદ્યુત ભાર છે, અહીંયા 2Q છે, અહીંયા 3Q છે, બરાબર. અહીંયા Q વિદ્યુત ભાર, 2Q વિદ્યુત ભાર, 3Q વિદ્યુત ભાર. પછી અમે કરી શકીએ -Q આપે, +Q આપે, ને પ્લસ કે માઇનસ ગમે આપી શકીએ. દળમાં ધન જ હોય પણ વિદ્યુત ભાર પ્લસ અને માઇનસ બે હોઈ શકે. આપણે એનાથી કંઈ મતલબ નથી. આપણે જસ્ટ દાખલો પૂછવાનો હતો કે ભાઈ આ ત્રણેય વિદ્યુત ભારોના કારણે O પાસે વિદ્યુત સ્થિતિમાન શોધો. તો સેમ ટુ સેમ દાખલો ગણશું. સૂત્ર શું આવશે? ત્યાં ખાલી KQ/R આવશે. શું આવશે? KQ/R. જ્યાં G છે ત્યાં K થઈ જશે, જ્યાં M છે ત્યાં Q થઈ જશે, અંતરનું અંતર રહેશે. એટલે કંઈ ફરક નથી. તમે એક વસ્તુ શીખો છો, જોડે જોડે બીજી વસ્તુ ઓટોમેટિકલી શીખી લ્યો છો જો તમે સમજો છો વ્યવસ્થિત તો, બરાબર છે. ઓકે, ચલો તો મારે M ના કારણે 1 કિલોગ્રામ પર કેટલું સ્થિતિમાન લાગે તો કેટલું કાર્ય કરવું પડે એ શોધવાનું છે. ચલો તો શું કરશું આપણે? સૂત્ર મૂકીએ જસ્ટ. ચાલી સૂત્ર શું છે? -GM/R. કયું સૂત્ર છે? -GM/R. ચલો માઇનસ એમને રાખીએ, G એમને આવશે. ચલો આગળ કેટલું? M છેદમાં અંતર કયું છે? અંતર છે L/√3. તો શું થઈ જશે? આ થઈ જશે -√3 GM/L. બરાબર. ચલો V2 શોધીએ.
V2 શોધીએ. ચલો V2 શોધીએ. ચલો V2 એટલે V2 એટલે બીજું જે દળ આપણે ધાર્યું છે 2m દળ, એના કારણે O પાસે સ્થિતિમાન. સૂત્ર શું આવશે? બસ જસ્ટ એ જ વાત, વિદ્યુત ભારને O સાથે જોડી દો. અને માનો કે 1 કિલોગ્રામનો પદાર્થ પડ્યો છે, બરાબર છે. સ્થિતિમાન સૂત્ર શું આવે? -Gm/r. ફરક શું પડે? અંતર બેનું કેવું છે? સરખું છે. જો દિશા તો જોવાની થતી જ નથી કે ભાઈ આને ખેંચશે કામ કે આ બળ હોત બળ તો આને ખેંચત, આને આમ ખેંચત ને આને આમ ખેંચત, કેટલું બળ લાગે? 0. આપણો દાખલો ગણેલો છે આવો કે ભાઈ સમબાજુ ત્રિકોણના કેન્દ્ર પર કોઈ દળ મૂક્યું હોય તો, અને સોરી આમાં 0 નહીં આવે કારણ કે અહીં દળ અલગ અલગ છે એટલા માટે, તો આને થોડાક બળથી ખેંચશે, કે આને ડબલ બળથી ખેંચશે ને આને ટ્રિપલ બળથી ખેંચશે. બળની દિશા જોવી પડે, બળનું મૂલ્ય જોવું પડે, અને એ પ્રમાણે દાખલો ગણવાનો. પણ અહીંયા કંઈ પણ જોવાનું નહીં, જસ્ટ ખાલી મૂલ્ય કે ભાઈ આના કારણે કેટલું? -√3 Gm/L. ચલો આના કારણે કેટલું આવશે? શું લાગે? શું આવશે? એક જ સ્ટેપમાં લખવું શું આવે? અરે અહીંયા m છે, એ 2m છે, બરોબર છે. તો સૂત્ર શું આવશે? માઇનસ g તો બેમાં સરખા જ આવશે. અહીંયા m ની જગ્યાએ હવે શું આવશે? આના માટે 2m આવશે. છેદમાં r તો બે માટે હરખું જ છે. આ અંતર કેટલું હશે? L/√3. આ અંતર પણ કેટલું હશે? L/√3. તો બધા માટે g સરખો છે, બધા માટે માઇનસ સરખું છે, અને બધા માટે r એટલે L/√3 સરખા છે. ખાલી ફરક શું પડશે? m. તો હવે V2 માટે શું આવશે? બોલો ફટાફટ. ચલો V2 માટે શું આવશે? -2g m × √3/L. સમજ પડે કે ના પડે? કઈ રીતે આવ્યું? આ -gm ને રાખ્યા, ઇન્ટુ એમની જગ્યાએ શું મૂક્યું? 2 આગળ લીધા છે, અને r છે L/√3 એટલે ઉપર જાય એટલે શું થઈ જશે? √3/L. તો વ્યવસ્થિત લખીએ શું આવશે? -2 √3 Gm/L. ઓકે. અને છેલ્લે ફટાફટ લખીએ V3 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? આના કારણે અહીંયા સ્થિતિમાન કેટલો આવશે? ચલો સેમ ફટાફટ લખી નાખવું એક સ્ટેપમાં. તો શું આવશે? -3 √3 Gm/L. ખાલી એક જ ફરક પડશે, અહીં જે m છે એની જગ્યાએ શું આવશે? 3m આવશે. તો એ ટૂંકમાં તમને m દેખાય ને શું મૂકવાનું? 3m. તો શું આન્સર આવશે? આવો. તો આ તો આપણે અલગ અલગ વોલ્ટેજ મેળવ્યું, આના કારણે એટલું છે, આના કારણે એટલું છે, આના કારણે એટલું છે, તો કુલ કેટલું? બધાને સરવાળો. ભાઈ અહીંયા દિશા નથી એટલે જસ્ટ ખાલી સરળો જ આવશે. તો લખીએ માટે VO. શું લખીએ? ટોટલ VO. કે ભાઈ ત્રણેય દળના કારણે O પાસે કુલ વોલ્ટેજ કેટલું મળે? તો VO બરાબર શું આવશે? V1 + V2 + V3. શું મૂકશું આપણે? આ ત્રણેય કિંમત મૂકશું. ત્રણેયમાં કોમન શું છે? જુઓ, ત્રણેયમાં કોમન છે -√3 Gm/L. આ આખું પદ કોમન છે, કોમન કાઢી લઈએ. -√3 Gm/L કોમન કાઢી લઈએ. ચલો અહીંયા શું વધશે? 1 વધશે, અહીંયા શું વધે? 2 વધે, અહીંયા શું વધે? 3. તો 3 ને 2 5 ને 1 6. તો ચલો આન્સર આવશે VO ઇઝ ઇક્વલ ટુ -6√3 Gm/L. જો એકદમ ઇઝી દાખલો છે, પણ તો પણ લોકોને આવડતો નથી, તો પણ લોકોને નહીં આવડતો. સેમ દાખલા હું કહું છું, વારે કહું છું, 12 એટલા માટે કહું છું કે અહીંયા શીખો તો ત્યાં સરળતા પડશે, બરોબર છે. ઘણા એવું વિચારે છે કે ત્યાં શીખશો ને અહીંયા આવડી હશે તો એવું પણ બને ને, પણ આપણે શું કામ એવું જવા દેવું કે અત્યારે શીખીએ તો વ્યવસ્થિત શીખી લેવું, બરાબર. ચલો આપણે નેક્સ્ટ દાખલો જોઈ લઈએ. દાખલો સેમ જ છે, ફરક થોડોક મેં જીઓમેટ્રીમાં ચેન્જ કરી નાખ્યો. ટ્રાયંગલની જગ્યાએ સ્ક્વેર લઈ લીધો છે અને પોઈન્ટ બદલાઈ નાખ્યું છે. આવા તમે અસંખ્ય દાખલા બનાવી શકો. ભાઈ તમને એમ પૂછે કે ભાઈ આ બિંદુ પાસે અથવા આ બિંદુ ચલો લઈ લો, તો ત્યાં કેટલું સ્થિતિમાન મળે? કોઈ પણ તમને બિંદુ કહી દે. ચલો આપણે જોઈ લઈએ દાખલો. તો જોઈએ દાખલો. L લંબાઈના ચોરસના શિરોબિંદુ પર મૂકેલા દળના તંત્ર માટે. શું કહે છે? L લંબાઈનું ચોરસ છે, એના શિરોબિંદુ પર તમને દળ દેખાય છે, m 4m 5m 2m. ઓકે. શિરોબિંદુ પર મૂકેલા દળના તંત્ર માટે P બિંદુ પાસે ગુરુત્વીય સ્થિતિમાન મેળવો. કયા બિંદુ પાસે? P. પણ P અહીંયા આપ્યું છે, જો અહીંયા P આપ્યું છે. હવે આના કારણે સ્થિતિમાન કેટલું આવશે? તો આપણે આ લંબાઈ જોશે, અંતર જોશે ને r. સ્થિતિમાનનું સૂત્ર શું આવે? સિમ્પલ જો લખ્યું છે -Gm/r. ચલો -g તો આપણને ઓલરેડી આપેલું જ છે, -g. m દળ બધે આપી દીધું. ઘટે શું? ખાલી r જ ઘટે. શું ઘટે છે? r જ ઘટે છે. બાકી દિશા તો કઈ જોવાની થતી નથી. તો ડાયરેક્શન પર ડિપેન્ડન્ટ નથી, જસ્ટ આપણે ખાલી વેલ્યુ એટલે કે મૂલ્ય જોવાનું છે. તો દરેક માટે મારે આના માટે ચલો અંતર કેટલું? P બિંદુ અહીંયા છે, તો 4m થી અંતર કેટલું થશે? L/2. શું આવશે અંતર? અહીંયા L/2 આવશે. ચલો આ m દળથી P નું અંતર કેટલું? એ પણ L/2. હવે 5m દળ અહીંયા છે, P બિંદુ અહીંયા છે, તો આમ બે વચ્ચે અંતર કેટલું થાય? આ થાય કે ન થાય? તો બસ દાખલામાં ખાલી આ શોધવાનું છે. ધોરણ 10માં જે આપણે કર્ણ પાયથાગોરસનો પ્રમેયનો યુઝ કરીને જે કર્ણ મેળવતા એનો મેળવવાનો છે. બસ જુઓ આ લંબાઈ કેટલી થશે? હવે મારે આ જોઈએ છે, આ લંબાઈ જોઈએ છે, આ લંબાઈ. એ લંબાઈ માટે ટ્રાયંગલ બનશે કે કાટકોણ ત્રિકોણ. ચલો આ લંબાઈ કેટલી થઈ ગઈ? એટલે લખું છું જો મોટા અક્ષર થોડુંક L/2. અને આ અંતર કેટલું હશે? L હશે કે નહીં હોય? L હશે કે નહીં હોય? ચલો તો 4m અને 5m ટૂંકમાં આ લંબાઈ છે L અને આ લંબાઈ છે L/2. ના કર્ણ શું બને એ મને કહો. ચલો તો શું કરશું આપણે? આ બેનો વર્ક કરો. ચલો મનમાં દાખલો ગણવાનો છે, પેન ઉઠાવ્યા વગર. ચલો તો અહીંયા શું આવશે? આનો વર્ક L². આનો શું થાય? L²/4. મને સરળો કરો તો મનમાં લખો, મનમાં એવું વિચારો શું લખ્યું છે? L² + L²/4 લખેલું છે. શું લખ્યું છે? L² + L²/4. 4 ને લસા લેવો પડશે, નહીં લેવો પડે. તો શું થશે? 4L² + L². છેદમાં શું આવશે? 4 આવશે કે નહીં આવે? 4
લસા લ્યો ને શું થશે 4l² + l² દેટ ઇઝ 5l²/4 શું થશે 5l²/4 એનું વર્ગમૂળ કાઢશો તો આવશે √5l/2 સમજ પડે કે ન પડે જેને ન ફાવે ડાયરેક્ટલી થોડુંક ગણતરી કરી લે પેનથી તો પેન્સિલથી જે પણ યુઝ કરતા હોય પણ મોટા ભાગે ટ્રાય એવી કરવાની કે આ બધી વસ્તુ મનમાં જ થાય આગળ તમને આનો બહુ બેનિફિટ થશે એવું નહીં ખાલી ફિઝિક્સ ભણો એટલે પણ આગળ જઈને બહુ એનો બેનિફિટ થશે બરાબર છે તો ચલો લખીએ આપણે l² + l²/4 દેટ ઇઝ 5l²/4 એનું વર્ગમૂળ કાઢો તો શું આવશે √5l/2 તો બધા માટે મને અંતર મળી ગયું ચલો આના માટે અંતર કેટલો આવશે એ બેઠું જ અંતર આવશે આના માટે પણ અંતર કેટલો આવશે એ જ અંતર આવશે કે નહીં કારણ કે આ l/2 છે આ અંતર l છે તો અહીંયા l² અહીંયા આવશે l²/4 તો l² + l²/4 દેટ ઇઝ 5l²/4 એનું વર્ગમૂળ આવશે √5l/2 તો બધા માટે મને અંતર મળી ગયા તો બધા માટે મને v1 v2 v3 v4 મળે કે ના મળે ચલો ફટાફટ લખી દઉં છું ચલો v1 કેટલો આવશે v1 બરાબર ચલો આને આપણે 1 કહી દઈએ દેટ ઇઝ 1 2 3 and 4 તમે નંબર તમારી રીતે આપી શકો અને કંઈ ફરક નહીં પડે v1 બરાબર શું આવશે ચલો -gm અને આ બે ક્યાં જશે છેદમાં શું આવશે l/2 આવશે ને છેદમાં શું આવશે l/2 2 ક્યાં જશે ઉપર તો બે ઉપર લખી નાખો * l થઈ ગયું કે નહીં ચલો આગળ વધીએ v2 ઇઝ ઇક્વલ ટુ ચલો -gm જગ્યાએ 4m સોરી 4 આવશે અહીંયા -gm × 4 ને આ શું લખ્યું છે -g × 4m લખ્યું છે છેદમાં અંતર શું આવશે l/2 તો l ને 2 જશે ઉપર તો વ્યવસ્થિત લખીએ શું આવશે v2 બરાબર આવશે -8mg/l થઈ ગયા v2 તો v1 મળ્યા મને આ v1 મળી ગયા આ v2 મળી ગયા ફટાફટ આગળ શોધીએ v3 ચલો v3 શું આવશે ચલો જુઓ ફટાફટ આપણે આને v3 કીધું છે આ સૂત્ર શું આવશે -g × દળ કેટલું છે 5m ના છેદમાં અંતર કેટલું છે જો √5l/2 શું છે અહીંયા √5l/2 2 ક્યાં જશે ઉપર √5l ક્યાં આવશે નીચે બરાબર આના નામ જ રહેવા દઈએ ઓકે ચલો ફટાફટ ફાઇન્ડ કરીએ v4 ચલો v4 ફાઇન્ડ કરીએ તો -g × દળ શું આવશે દળ આવશે 2m બરોબર કે નહીં શું આવશે દળ 2m છેદમાં શું અંતર આવશે આનું પણ અંતર કેટલું છે √5l/2 કેટલું અંતર છે √5l/2 નીચે આવશે √5l ને ઉપર આવશે 2 ઓકે થઈ ગયા હવે શું કરવાનું છે ટોટલ તો કે vp ઇઝ ઇક્વલ ટુ ચારેયનો સરવાળો સિમ્પલ સરવાળો કરવાનો છે ડાયરેક્શન તો નથી ડાયરેક્શન છે નહીં એટલે તો v1 v3 + v2 + v4 ઓકે ચલો v1 + v2 + v3 + v4 તો એક સ્ટેપમાં લખવું હોય તો આપણે આમ લખી શકીએ વિચારીએ જુઓ અમે બધેમાં -g કોમન છે બધેમાં ચાર સૂત્રો છે ને જો દેખાય છે તમને આ ચાર સૂત્ર છે એમાં શું કોમન છે -g કોમન છે એક તો -g નીકળશે m નીકળશે 2 નીકળશે જો અહીંયા પણ 2 છે આ 2 નીકળે કે ના નીકળે એ 4 2 8 એટલે 2 અહીંયા છે અહીંયા પણ 2 છે અહીંયા પણ 2 છે અને બધામાંથી પછી l કોમન કાઢીએ શું વધે ચલો જો આપણે આવું કંઈક વધશે -2gm -2gm / l ઓકે અહીંયા શું આવશે કાઉન્સમાં અહીંયા આખું બધું નીકળી ગયું એટલે +1 આવશે ઓકે પ્લસ જો આગળ માઇનસ નીકળી ગયું બધામાં માઇનસ નીકળી ગયું તો અહીંયા પ્લસ જ આવશે અહીંયા 8 માંથી 2 એટલે 4 વધે ઓકે પ્લસ અહીંયા શું આવશે જો અહીંયા જો આવું આવશે આ -gm × 2/l કોમન કાઢ્યા તો શું વધે 5/√5 શું છે અહીંયા 5/√5 છે તો આપણે એને એમ જ લખીએ 5/√5 જ લખીએ પ્લસ કરશું અહીંયા -g 2m / l નીકળી ગયા તો શું છે 2/√5 શું આવશે અહીંયા 2/√5 આ પ્રમાણે તમારો આન્સર આવી ગયો એક સ્ટેપમાં લખવું હોય તો જુઓ વધારે આમાં કંઈ નથી કરવાનું થતું આપણે જે પ્રમાણે તો ઓપ્શન પર જવું પડે કે આગળ ઓપ્શનમાં કઈ રીતે ગણતરી કરીને તમને આપ્યું છે તો આપણે જસ્ટ લખવું તો આવું લખી શકાય અહીં 4 ને 1 5 થાય છે ઓકે ચલો અહીં 4 ને 1 5 થાય છે અહીંયા 5 ને 2 7 થાય તો અહીં શું આવશે 7/√5 શું આવે અહીંયા 7/√5 તો અહીંયા 5 છે અહીંયા √5 ગુણી નાખો શું થશે 5√5 5√5 + 7/√5 શું આવશે 5√5 + 7/√5 ને આગળનું બધું એમને તો શું આવશે માઇનસ લખું છું 1 મિનિટ જસ્ટ 1 મિનિટ આપો મને ઓકે આન્સર આવશે -2gm અહીંયા આવશે 5√5 + 7/√5 × l ફરીથી બોલું છું આન્સર દેખાતો ના હોય તો આગળનું પદ બેઠું અહીંયા 4 ને 1 5 લસા લીધો આપણે √5 નો તો શું થઈ જશે 5√5 5 ને 2 7 તો અહીંયા એવું લખ્યું છે -2gm × 5√5 + 7/√5 × l બરાબર તો તમારો આન્સર આવી ગયો હવે કદાચ જરૂર પડે માનો કે આ સોલ્વ કરવાની જરૂર પડી 5√5 ની કિંમત ચલો તો તમે જાતે શોધ કરી શકશો એ શું આન્સર આવે 5√5 + l સોરી 7 નો ફટાફટ વિચારો 5√5 નો શું આન્સર આવશે 5√5 ચલો આઈ વોન્ટ ધ વેલ્યુ ઓફ 5√5 વિધાઉટ યુઝિંગ કેલ્ક્યુલેટર
બરાબર છે. કેલ્સીનો યુઝ કર્યા વગર તમારે આ આન્સર લાવવાનો છે, અંદાજિત આન્સર લાવવાનો છે. ચલો 5√5, ચલો રૂટ ક્યાં √4 આપણે કોની વચ્ચે લેવું પડશે? √4 ની વચ્ચે. √4 થાય 2 અને √9 થાય કેટલા? 3 થાય. મેં તમને કીધેલું છે √5 ની કિંમત લગભગ 2.25 યાદ રાખવાની. કેટલી યાદ રાખવાની? 2.25. √6 ની કિંમત યાદ રાખવાની 2.45 ની, એ યાદ ન કેટલી રાખવાની? 2.5 યાદ રાખવાની. પછી √7 ની કિંમત લગભગ કેટલી આવશે? 2.82 ને આની વચ્ચે એટલે 2.7 યાદ રાખો ચાલશે. અને √8 કેટલા થાય? 2√2. તો આપણે આના બરાબર શું મૂકશો? 2.25. તો 2.25 ગુણ્યા 5 કરવાના. કેટલા? 5 ગુણ્યા 2.25. તો 5 દુ 10 અને અડધો ચોથો ભાગ ગુણ્યા 5 એટલે 1.25. 10 ને 11.25 કેટલા થશે? 11.25. 11.25 ને 7 થાય કેટલા? 18.25. તો 18.25 ગુણ્યા આગળના 2 કરી નાખો. કેટલા કરી નાખો? 2. તો 18 દુ 36. 36 ને પાછા અડધો 2 એટલે 36.5 થાય. તો ઉપર આવું પણ આન્સર આવી શકે. અંદાજિત આન્સર છો ભાઈ, આ અંદાજિત આન્સર છે એકદમ. -36.5 GM upon √5 into L. સોરી √5 છે અહીંયા, √5 into L. અને √5 બરાબર પાછા 2.25 મૂકો તો આપણને છેદ ઉઠશે કંઈક. આપણે એટલી બધી જવામાં જરૂર નથી. તમને લગભગ આન્સર 800 રૂપિયા આપ્યો હશે. અમે આવો જ આન્સર એ લોકો સેટ કરે. 5√5 + 7. ઘણા ઓપ્શન જોઈને દાખલો ન ગણે. આવું થોડું આપણી પાસે ભૂલથી ન આવે. આવું 5√5 કોઈ 5 એને થવા 5√5 ક્યાંથી આવે ઓપ્શનમાં? એટલે ઘણા દાખલા એમ ન ગણે. હકીકત દાખલામાં કંઈ ના હોય. ઓપ્શન જેટલા ભયંકર હોય એવું જરૂર નથી. દાખલો દર વખતે એવો ભયંકર હોય જ. દાખલો ઘણી વખત ઇઝી હોય, ઓપ્શન ભયંકર બનતો હોય. આપણે જોયું અહીંયા, બરાબર છે. તો દરેક દાખલાથી બીવું નહીં, ડરવું નહીં. હકીકત દાખલો સોલ્વ કરવાનો, એમાં જે અમુક તમને ક્લુ મળી જ રહેશે, ખબર પડી જાય કે ભાઈ દાખલો આમ જ ગણવાનો છે. પણ એના માટે આગળ ઘણી બધી પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ, તો જ આ બધી ખબર પડે. બરાબર છે. તો હકીકતે ગણતરી કેટલી કરવી એનું કંઈ નક્કી હોય નહીં. એ તમારા ડિપેન્ડ કરે ઓપ્શન સેટર પર. ઓપ્શન જેણે સેટ કર્યા છે, કઈ રીતે 4 ઓપ્શન આપ્યા છે, કયું કેટલું વેરિએશન રાખ્યું છે, એના પરથી ઓપ્શન સેટ થાય. આપણે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. આપેલા તંત્રની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા મેળવો. આપેલા તંત્રની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા મેળવો. શબ્દ છે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. જો ભાઈ એક વસ્તુ તમને કહી દઉં, જ્યારે પણ તમને ગુરુત્વીય સ્થિતિમાન કહેશે, ગુરુત્વીય સ્થિતિમાન અથવા વિદ્યુત સ્થિતિમાન, એ તમને પોઈન્ટ આપશે ભાઈ આ પી બિંદુ પાસે મેળવો. તો ગુરુત્વીય સ્થિતિમાન કહે તો અથવા ગુરુત્વીય ક્ષેત્ર કહે, ગુરુત્વીય ક્ષેત્ર કહે તો આપણે કોનો યુઝ કરીએ? 1 કિલોગ્રામ વાળો કોન્સેપ્ટ યુઝ કરીએ. તેના માટે તમારે શું કરવાનું? જે બિંદુએ ગુરુત્વીય સ્થિતિમાન કે ગુરુત્વીય ક્ષેત્ર કે ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા શોધવાની હોય ત્યાં આપણે શું મૂકી દઈશું? 1 કિલોગ્રામ મૂકી દઈશું. પરંતુ તમને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેશે તો એમને કે આ બિંદુ પર ગુરુત્વીય સ્થિતિ ઉર્જા શોધો. કારણ કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા 2 દળ વચ્ચે મળે. તમને ખબર છે કે હમણાં શીખવાડ્યું હતું કે એક દળ M1 હોય, બીજું દળ M2 હોય, બંને વચ્ચે અંતર R હોય. તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કેટલી આવશે? -G_M1_M2/R. પરંતુ તમે M2 તરીકે 1 કિલોગ્રામ દળ મૂકો તો એ ત્યારે જે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા મળશે એ થઈ ગયું ગુરુત્વીય સ્થિતિમાન. M2 તરીકે 1 કિલોગ્રામ દળ મૂકી દઉં તો મને જે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા મળે છે 1 કિલોગ્રામ માટે, એને કહેવાય ગુરુત્વીય સ્થિતિમાન, અથવા M1 દળનું R અંતરે ગુરુત્વીય સ્થિતિમાન કહેવાય. પરંતુ આને શું કહેવાય? આને કહેવાય M1 અને M2 ની ભેગી, બંનેની ભેગી અથવા બંનેની જોડે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. ભાઈ બે ભેગા થઈને આટલી સ્થિતિ ઉર્જા ધરાવે છે. આ માઇનસનો શું મિનિંગ છે એ હજી રહસ્ય આપણે ખોલવાનું બાકી છે. થોડાક સમયમાં ખુલશે નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર છે. તો આપણો ક્વેશ્ચન છે, જો મેં તમને 2 ટાઈપના ક્વેશ્ચન ગણાવ્યા છે. આગળ આપણે શું ગણ્યું? આગળ આપણે એ ગણ્યું કે કોઈ બિંદુ પાસે ગુરુત્વીય સ્થિતિમાન કઈ રીતે મળે. તમને બિંદુ કોઈ પણ આપશે, કારણ કે ને દળ નહીં આપે, ખાલી કોઈ પણ બિંદુ આપી દેશે. કારણ શું? જે બિંદુ આવે ને 1 કિલોગ્રામ મૂકી દેવાનું છે. પણ ગુરુત્વીય સ્થિતિ ઉર્જામાં એવું નહીં કે તમને શું કહેશે કે ભાઈ આ બંનેની સ્થિતિ ઉર્જા કેટલી, કે આ બંનેની કેટલી, આ બંનેની કેટલી, અથવા આખા તંત્રની કેટલી. બરાબર છે. આપણે એ પ્રમાણે દાખલા ગણવા પડશે. તો વિચાર કરો, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા ક્યારે બને? 2 અલગ અલગ દળ હોય તો. ગુરુત્વીય સ્થિતિમાન માટે શું હતું? 1 કિલોગ્રામ દળ હતું, એ તો આપણે લેવાનું હતું, ધારવાનું હતું. અને એક દળ તમને આપેલું હશે. તો ગુરુત્વીય સ્થિતિમાન માટે ટૂંકમાં તમને એક જ દળ આપેલું છે. એક દળ ઓટોમેટિક કયું લઈ લેવાનું? 1 કિલોગ્રામ. પણ ગુરુત્વીય સ્થિતિ ઉર્જામાં એવું નહીં કરે. ગુરુત્વીય સ્થિતિ ઉર્જામાં તમને બંને દળ આપ્યા છે. તો આના પરથી આપણને ખબર એવી પડે છે કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા ક્યારે મળે? 2 અલગ અલગ દળ હોય, અથવા 2 દળ હોય તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા મળે. તો જે 2 દળ છે એમની વચ્ચે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા હોય. અહીંયા શું પૂછ્યું? તંત્રની. શું પૂછ્યું છે? તંત્રની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. તો તંત્રની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા શું થાય? જેટલા બી દળ છે એની વચ્ચે જે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા બને છે એને સ્થિતિ ઉર્જા થશે આખા તંત્રની. ચલો તો આપણે નામ આપી દઈએ 1 2 3 4. 1 2 3 4. ચલો આમાં કયા કયા દળ વચ્ચે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા બની શકે? જો આ 2 વચ્ચે બની શકે, M અને 3M વચ્ચે.
પછી આની વચ્ચે બની શકે એમ અને 4m વચ્ચે, પછી આની વચ્ચે બની શકે એમ અને 6m વચ્ચે. 3 બેનાકમાં બને. ધ્યાન રાખજો શું બોલું છું. જ્યાં પણ બે દળ હશે એમની વચ્ચે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા બને. જેમ કે m અને 3m વચ્ચે બનશે, m અને 4m વચ્ચે બનશે, m અને 6m વચ્ચે બનશે. ચલો અને 3m લઈએ તો 3m નો વારો. હવે 3m અને 1 વચ્ચે પાછી નહીં બને, કારણ કે m અને 3m વચ્ચે બની કે 3m અને 1 વચ્ચે બની, બધી સરખી છે કે નહીં. ચલો તો હવે 3m ને 1 આર નહીં લે તો કોને બનશે 3m ની 4m આરે બનશે અને 3m ની 6m આરે બનશે. સમજ પડે કે નહીં બને? ઓકે ચલો આગળ વધીએ. હવે વાત કરીએ 4m ની. તો 4m ની 1 આરે આપણે બનાવી દીધી ઓલરેડી. જ્યારે m ની 4m આરે બનાવ્યો કે 4m ની m આરે બનાવો એક જ વાત થઈ. તમે બે વખત અલગ અલગ લ્યો કે m ની 4m આરે ને 4m ની m આરે, એમ નો ચાલે દોસ્ત. બે ડબલ વખત થઈ ગયું, એક જ વખત બને. તો m ની 4m આરે બનાવો કે 4m ની m આરે બનાવો એ બે એક જ વસ્તુ છે. તો આપણે શું કરશું, 4m ની હવે mr નહીં બનાવી કારણ કે ઓલરેડી બની ગઈ છે. હવે 4m ની 3m આરે નહીં બને કારણ કે ઓલરેડી બની ગઈ છે. ક્યારે? 3m ની 4m આરે આગળ બનાવી ત્યારે. બે જોડકા બનાવવાના છે ટૂંકમાં, બરાબર છે. તો જોડી એક જ વખત યુઝ કરવાની. જેમ કે m નો 3m આરે, m નો 4m આરે, m ની 6m આરે, બરાબર. 3m નો વારો. 3m ની m આરે જોડી ઓલરેડી બની ગઈ છે, પાછી બનશે નહીં. તો 3m ની 4m આરે, 3m ની 6m આરે. ઓકે, વાત કરીએ 4m ની. 4m ની m આરે પાછી જોડી નહીં બને, 4m ની 3m આરે ફરીથી જોડી નહીં બને. તો શું કીધું? 4m ની 6m આરે. સમજ પડાય છે કે નહીં પડતી? ઓકે ચલો તો કઈ આ પ્રમાણે તમારે કરવાનું શું, નંબર આપી દેવાનો 1 2 3 4. 1 2 3 4 નંબર આપ્યા. ચલો કેટલા જોડકા બને? જુઓ કેટલા જોડકા બનશે. એક તો ક્યાં જોડકું બને? 1 2 બને. કયું બને? 1 2. 1 2 વચ્ચે, પછી બનશે 2 3 વચ્ચે. કઈ વચ્ચે બનશે? 2 ને સોરી એક પેલા એક કામ કરવાનું, 1 નો વારો પૂરો કર્યો તો 1 2 વચ્ચે બનશે, પછી એક બનશે 1 3 વચ્ચે, કોની વચ્ચે બનશે? 1 3 વચ્ચે, પછી બનશે 1 ને 4 વચ્ચે. 3 જોડકા થયા. ચલો આગળ વધીએ. હવે 2 ને 1 વચ્ચે નહીં બને કારણ કે 1 2 બનાવો કે 2 1 બનાવો બે સરખું છે. તો શું બનશે? ડાયરેક્ટ અહીંયા જવાનું. 2 ને 3 વચ્ચે ને 2 ને 4 વચ્ચે. તો બનશે 2 3 વચ્ચે અને 2 4 વચ્ચે. અને છેલ્લે વાત કરીએ 3 ની સાથે. તો 3 ની 1 આરે નહીં બને કારણ કે ઓલરેડી 1 3 બની ગઈ છે. 3 ની 2 આરે નહીં બને કારણ કે 2 3 બની ગઈ છે. તો વધ્યું શું વાળી? 3 ની 4 આરે. તો કુલ કેટલા બને? 6 જોડકા બને. કેટલા બનશે? 6 જોડકા બનશે. તો તમારે ટૂંકમાં તમારે 6 વખત આ વસ્તુ કરવી પડશે. તો ફટાફટ આપણે જોઈ લે. ચલો u1 શું આવશે? u1 બરાબર u1 આપણે શું કહી દઈએ? u12 કીધું. ચલો શું કીધું? u12 એટલે શું થાય? 1 અને 2 વચ્ચે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા. ચલો સૂત્ર શું આવશે? અહીં સૂત્ર લખ્યું છે -g m1 m2 by r. ચલો તો -g m1 શું છે? m2 શું છે? 3m. છેદમાં શું આવશે? અંતર કેટલું બે વચ્ચે છે? l. તો શું આવશે? -3g m² by l. ફટાફટ આગળ વધીએ. u લઈ લઈએ, ગમે લઈ શકો તમે 6 માંથી. u13 લઈ લે. ચલો ને u13 લઈ લઈએ. કઈ લઈ લઈએ? u13. ઓકે ચલો તો 1 અહીંયા છે ને 3 અહીંયા છે. સૂત્ર શું આવશે? -g m1 છે m અને m2 છે 4m. ઓકે 4m છેદમાં બંને વચ્ચે અંતર. કેટલું અંતર લાગે છે? કેટલું અંતર છે? √2l ને સોરી a છે, આપણે એનો યુઝ કરશું. l નથી આપ્યું, a આપ્યું છે. ઓકે તો આપણા માટે a છે. ઓકે વાંધો નહીં કંઈ. તો આ કેટલું અંતર આવશે? આ a હોય, આ a હોય તો આપણને ખબર છે ચોરસનો વિકર્ણ શું થાય? √2a. તો આવશે આ √2a. શું આન્સર આવશે? -4g m² છેદમાં √2a. ચલો આગળ વધીએ. u14 લઈએ. કઈ શોધીએ આપણે? u14. ચલો u14 શું થાય? આ બે વચ્ચે ચલો કેટલી આવશે? -g બંનેનો ગુણાકાર દળનો 6m². કેટલા આવશે? 6m² છેદમાં બંને વચ્ચે અંતર એ થોડુંક વ્યવસ્થિત તમારે કરી દેવું. શું આવશે? -6g m² છેદમાં આંકડા આગળ રાખવાનો પ્રયત્ન કરવાનો. ચલો આગળ વધીએ. તો ત્રણેય જોડે મળી ગઈ u12 u13 u14. હવે કોની વારી? 2 ની વારી. ચલો કઈ મળશે? u23. કઈ મળશે હવે? u23. ચલો કેટલી આવશે? u23 એટલે કઈ લેવાની? આ બી લેવાની. u23 એટલે આ થશે. શું આવશે? -g આ બેનો ગુણાકાર. ચલો કેટલા આવશે? 3m × 4m that is 12m² divided by a. તો શું આવશે? -12g m² સોરી -12g m² upon a. આગળ વધીએ. u23 મળી ગયા છે. 24 ની વારી. તો u24. ઓકે u24 24 એટલે આ બી થાય ને? 24 એટલે આ બી થશે. ચલો -g આ બેનો ગુણાકાર 3m × 6 that is 18m². 6 તેરી 18. છેદમાં અંતર કેટલું છે? √2a. કેટલું અંતર આવશે? √2a. તો શું આવશે? -18g m² છેદમાં √2a. ચલો આગળ વધીએ. વાત કરીએ આપણે 1 2 3 4 અને 5 મળી ગઈ. છઠ્ઠી બાકી u34. કઈ બાકી છે? u34. ચલો u34 એટલે કેટલા? આ બે થશે. આ બે 3 ને 4. શું છે? -g બેના દળ ગુણાકાર. દળ કેટલું છે? 4m × 6 that is 24m². કેટલો આવશે? 24m² ડિવાઇડેડ બાય અંતર. કેટલું છે? અંતર a. તો શું આવશે? -24g m² upon a. હવે તમારા માટે નાનકડું એવું હોમવર્ક. આ જેટલી 6 મળીને સરવાળો તો કુલ આવશે સિસ્ટમ માટે. આખી સિસ્ટમની સ્થિતિ ઊર્જા કેટલી આવશે? બધાને સરવાળો u12 પ્લસ u13 પ્લસ u14 પ્લસ u23 પ્લસ u24 પ્લસ u34. આ બધાને સરવાળો કરી અને તમારો આન્સર ઓટોમેટિકલી આવી જશે. થોડુંક સાદુરૂપ હશે ત્યારે ટ્રાય કરવી. એક તો √2 વાળા પદ આવશે, બે √2 વાળા પદ છે. એક છેદમાં √2 છે, અહીંયા √2 છે. બાકી તો સિમ્પલ -3 પ્લસ -6 -12 -24 અને આ બેનો સરવાળો 18,022. બરાબર છે.
ઓકે, ચલો તો અહીં આપણે રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી વખત મુલાકાત કરશું. ધન્યવાદ. જય હિન્દ.